ઓકે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ તમામ વિદ્યાર્થીઓનું હું અભિજીતસિંહ ઝાલા હાર્દિક સ્વાગત કરું છું આજના આ સેશનમાં. ગીવ મી ધ કન્ફર્મેશન ધેટ આઈ એમ ઓડિબલ એન્ડ આઈ એમ વિઝિબલ ટુ યુ. હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. એક નાનકડું એવું કન્ફર્મેશન છે, તમારે મને આપવાનું છે. જો આ બધું બરોબર છે તો પછી આપણે આજના સેશન જે છે એ સેશનને આપણે કન્ટિન્યુ કરીએ, આગળ વધારીએ. બરાબર, રાઈટ? એક વખત મને કન્ફર્મેશન આપજો દોસ્તો કે હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. આ એક નાનકડું કન્ફર્મેશન તમારા તરફથી જોઈએ છે. હવે છોકરાઓ કહે છે કે સાહેબ તમે 5 મિનિટ ફરથી એક વખત લેટ આવ્યા. દોસ્તો, એકદમ કટ ટુ કટ સમય થઈ ગયો તો સ્ટાર્ટ સ્ટ્રીમિંગ પર અમે જવાના જ હતા, લાઈવ થવાનો જ હતો. ત્યાં એક ફોન આવી ગયો, મેસેજ આવી ગયો, એમાં કોઈને બ્લડની જરૂર હતી. બરાબર, તો મિત્ર વર્તુળમાં ક્યાંક હોય તો એ બદલ ખેદ છે, થોડોક લેટ આવ્યો એ બદલ સોરી. રાઈટ, પણ હવે આપણે ભેગા થઈ જ ગયા છીએ તો આજના આ સેશનને એકદમ એકદમ જબરદસ્ત બનાવવાનું છે. બરાબર, એની જવાબદારી મારી અને તમારી રહેવાની છે. બરાબર, હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું, એનું એક મને કન્ફર્મેશન તમારે આપવાનું છે. પછી આપણે આગળ વધીએ. રાઈટ, થોડું ઘણું ક્યાંક ચોંટતું એવું દેખાય છે. જસ્ટ ગીવ મી 5 મિનિટ્સ. તમે મને 5 મિનિટનો માત્ર સમય આપજો. ઓકે, ચલો. હવે લગભગ નહીં ચોટે. ઓકે, ચાલો. લગભગ લોકોને મારો અવાજ સંભળાઈ રહ્યો છે. લગભગ લોકો સુધી મારો આ વિડીયો જે છે એ વિડીયો પહોંચી રહ્યો છે. એવા તમામ વિદ્યાર્થીઓને કહીશ કે એક વખત આ સેશનને શેર કરી દેજો. દોસ્તો, કોંગ્રેચ્યુલેશન્સ કહીશ કે 6ઠું ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ, આ ત્રણેય ધોરણને આપણે માત આપી અને 9મા ધોરણના આજે એપિસોડ નંબર 3માં છીએ. કન્ટિન્યુ આખી જર્ની છે. રાઈટ, મને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ સફરની શરૂઆત થાય ત્યારે એકદમ ટોળું ભેગું હોય, પછી ધીમે ધીમે કરી અને ઓછું થતું જતું હોય છે. બરાબર, પણ એક જ ઉદ્દેશ છે કે જેટલું કરાવીએ એટલું. જે તમને પ્રોમિસ કર્યું છે કે ચોપડી સિરીઝ પૂરી કરાવીશ તો હું તમને ચોપડી ભણાવીશ, આખી ચોપડી ખતમ કરીશ અને પછી કંઈક નવું લાવીશ. રાઈટ, ઓકે. એટલે કદાચ થોડાક ઓછા લોકો હશે, ઇટ્સ ઓકે. ઘણા લોકો રેકોર્ડેડ જોવા વાળા હશે તો પણ વાંધો નથી. બરાબર, જેટલા છે એટલા મસ્ત છીએ. તમારે કદાચ ઇનપુટ્સ આપવા છે તો તમારે આ સેશનને શેર કરી દેવાનું. બાકી કઈ વધારે અમે તમારી પાસે ઈચ્છા રાખતા નથી. ત્યાંથી આપણે આગળ જઈને જો કદાચ સાહેબ એને છોડીને તમારે ક્યાંક અમારી સાથે ઓફલાઈન જોડાવવું હોય તો પીએસઆઈ ના ઓફલાઈન વર્ગો અમદાવાદ મુકામે સ્ટાર્ટ થઈ ગયા છે. લોકો કહેતા કે સાહેબ અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. જ્યાં આવ્યા છો ત્યાં તમે આવો. અમદાવાદ મુકામે સ્ટાર્ટ થઈ ગયા છે, જેમાં જીઓગ્રાફીનો ડેમો, ગુજરાતીનો, લોનો ડેમો, આજે કલ્ચરનો ડેમો હતો, કાલે પોલિટીનો ડેમો છે. બરાબર, 10:30 થી 12:30 સમય છે. અને પછી 18 તારીખે અકરમ સાહેબનો ડેમો છે. શું વિશેષતા, શું તમને બધું ખબર છે કે શારીરિક કસોટી, ડેઈલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, આ તો બધું છે જ તે. બરાબર, ટી શર્ટ્સ ને બેગ ને મટીરિયલ ને આ બધું તમને મળવા પાત્ર છે અહીંયા. રાઈટ, એવું ને એવું અલગ અલગ જગ્યાઓએ હવે વેબ સંકુલ જે છે, વેબ સંકુલ સ્ટાર્ટ થઈ રહ્યું છે. ઓફલાઈન વર્ગો એના સ્ટાર્ટ થઈ રહ્યા છે. તો સુરત જે છે એ સુરતવાસીઓ, બરાબર, એ સુરતવાસીઓ માટે પણ સારા સમાચાર છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષાની એક સારી એવી એકેડમી સુરત મુકામે છે અને એમાં 15/3/2023 થી ડેમોન્સ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. 8 થી 10 ના સમયે જનરલ બેચ મૂકેલી છે. નીચે મસ્ત એવું એડ્રેસ આપેલું છે કંઈક કે 3rd ફ્લોર, લક્ષ્મી એન્કલેવ, ઓપોઝિટ ટુ ગજેરા સ્કૂલ. બરાબર, કતારગામ, સુરત. અને નંબર આપેલા છે, વિગતે તમે ચર્ચા કરી શકો. અને જો તમે ભાવેણામાં છો, જો તમે ભાવનગરમાં રહેવા વાળા છો અને ભાવનગરમાં રહી અને વેબ સંકુલ સાથે જોડાઈ અને આ જ ખાખીનો રંગ તમારા પર તમે જજતો જોવા માંગો છો, રાઈટ, કોઈ જગ્યાએ જાઓ ભણો તો જ ન થાય એવું નથી, પણ તમને એવું લાગે છે કે અમારે નેજા હેઠળ તૈયાર થવું છે, રાઈટ, તો આ ભાવનગર મુકામે પણ એક બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. 18 તારીખે સ્ટાર્ટ થાય છે સવારે 9 કલાકે. વિગતે તમે માહિતી મેળવવા માટે આપેલા નંબર ઉપર 7041741212 પર કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ, અને તમને જો પસંદ આવે, તમને લાગે કે સાહેબ જોડાવું છે, તમે જોડાઈ શકો છો. હવે આપણે આપણા સેશન તરફ આગળ વધીએ. જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છો એક વખત દમથી જય હિન્દ લખી નાખો એટલે પહેલો પ્રશ્ન હું તમારી સ્ક્રીન પર આવવા દઉં. રાઈટ સર, લેક્ચરની પીડીએફ મળશે. પીડીએફ પૂનમબેન, જો શરૂઆત જ તે નેગેટિવિટીથી થઈ. પીડીએફ છે ને જરૂરી જ નથી. હું એમ કહું છું કે આ ચોપડી રહી ને એ તમારી ખોપડીમાં ચડાવવા માટે આવ્યો છું. ચોપડીનું જે કન્ટેન્ટ છે એ તો ચોપડીમાં છે જ, પણ હું આ કન્ટેન્ટને તમારી ખોપડીમાં ચડાવવા આવ્યો. સમજો ને યાર. રાઈટ, ચલો. ઓકે, જય હિન્દ, જય હિન્દ. ચલો, સરસ. ઓકે, ચાલુ કરો, ચાલુ કરી દે. તમે કયો એમ કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું. એમાં કવિ પૂછે છે કે ઝારખંડ કયા રાજ્યમાંથી અલગ પડ્યું? છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ કે પછી ઉત્તરાખંડ? બહુ સિમ્પલ, બહુ ઈઝી ક્વેશ્ચન. બધા લોકો જેટલા જોડાયા છો બધા આનો આન્સર કરી શકશો એટલો ઈઝી ક્વેશ્ચન છે કે ઝારખંડ જે છે એ ઝારખંડ એક અત્યારે રાજ્ય છે.
રાઈટ, આ ઝારખંડ નામનું રાજ્ય છે એ કેમાંથી છૂટું પડેલું છે? બરાબર, અત્યારે એક રાજ્ય તરીકે ઝારખંડ જે છે એ ઝારખંડ અસ્તિત્વ ધરાવે છે. એ ઝારખંડ શેમાંથી છૂટું પડેલું છે એવું અહીંયા કવિએ તમને પૂછ્યું છે. એનો તમારે આન્સર કરવાનો છે. ચલો, હું તમને દેખાઉં છું સરખો, ચોટતો નથી ને ભાઈ? કારણ કે જેટલું સારું કામ કરો એટલા વિઘ્નો વધુ આવે. એને આપણે ટેકલ કરતા જઈએ ધીમે 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 કરીને. ઓકે, બરોબર છે, સરસ લ્યો, હું કાંઈ નથી ચોટતો. બરોબર, પરફેક્ટ દેખાવ છું, કાંઈ વાંધો છે નહીં. રાઈટ, ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ઝારખંડ છે એ ઝારખંડ કેમાંથી અલગ પડેલું? લગભગ લોકો આન્સર કરી રહ્યા છે સાહેબ બિહાર, કૈસનબા, ઠીકબા, બિહાર નામનું જે રાજ્ય છે એ બિહાર નામના રાજ્યમાંથી ઝારખંડ અલગ પડે છે. બધાને ખ્યાલ છે દોસ્તો, ઈસવીસન 1950 ની સાલ, ઇન ધ યર ઓફ 1950, આ સાલ દરમિયાન ભારત જે છે એ ભારતને અલગ અલગ 4 જૂથોમાં વહેંચવામાં આવેલું. રાઈટ, એ કેટેગરીના રાજ્ય, બી કેટેગરીના રાજ્ય, સી કેટેગરીના રાજ્ય અને ડી કેટેગરીના રાજ્ય. આપણે કોનું કામ છે? બી, સી અને ડી નું. ડી માં આંદમાન નિકોબાર આવે. શું આવે? આંદમાન નિકોબાર આવે. ઓકે, સી શું કામનું? તો કે આપણું કચ્છ જે છે ને એ કચ્છ સી કક્ષાનું હતું. અને બી જે છે એ બી માં સૌરાષ્ટ્રનો સમાવેશ થાય. કેનો સમાવેશ થાય? સૌરાષ્ટ્રનો સમાવેશ થાય. ગુજરાતની આપણી વાત કરી રહ્યા છે. સમય જાય છે દોસ્તો, સમય જાય છે. ઈસવીસન 1953 ની સાલ આવે છે. બરાબર, ઈસવીસન 1953 ની સાલ આવે છે. તમને બધાને જાણ છે ધીમે 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 ભાષા આધારિત રાજ્યોની માંગ જે છે એ પ્રચંડ બને છે. ભાષા આધારિત રાજ્યોની માંગ પ્રચંડ બને છે અને અંતે એક રાજ્યને ભાષા આધારિત રાજ્યનો દરજ્જો મળે છે. અને એ રાજ્ય કયું હતું? એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ. કયું રાજ્ય છે? આંધ્રપ્રદેશ. જેવું આંધ્રપ્રદેશ બને એટલે ઈસવીસન 1956 ની સાલમાં ફરી એક વખત ઘણા બીજા રાજ્યો બાયું ચડાવવાના, ભાઈ આમને આપ્યું અમને કેમ નહીં. એટલા માટે મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે એ દ્વિભાષી મુંબઈ નામનું રાજ્ય છે. એમાં ગુજરાતી ભાષા બોલતા, મરાઠી ભાષા બોલતા અલગ લોકો છે. એ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ અમે લોકો છીએ ભાષા આધારિત અલગ થઈ જઈએ. અમારી વિચારસરણીઓ અલગ છે, અમારી રહેણી કહેણી અલગ છે, અમારી રીત રિવાજો અલગ છે. જુદા થઈ જાય ભાઈ, કજિયાના મોં કાળા, છૂટા પડી જઈએ આપણે. બરાબર, અને ઈસવીસન 1956 માં ગુજરાતમાં તમને ખ્યાલ છે મહાગુજરાત આંદોલન શરૂ થાય છે. બરાબર, આ જ સમય દરમિયાન ઓલો ધાર આયોગ ને, જેવીપી સમિતિ ને, રાજ્ય પુનર્ગઠન આયોગ ને, ફજલ અલી પંચ ને, રાઈટ, હૃદયનાથ કુંજરુ ને, એમ કે પાણીકર ને, આ બધા જે ઓલી 3 ની જે બેચ હતી આગળ વધતી પછી ભાષા આધારિત રાજ્ય જે છે, ભાષા આધારિત રાજ્યો આપવા માટે 1956 માં નક્કી થાય કે હા ભાઈ દેવું જોઈએ. પણ અંતે ઈસવીસન 1960 ની સાલ આવે ત્યારે 2 રાજ્યો અલગ થાય. એક રાજ્યને નામ પડે ગુજરાત. આપણે મહાગુજરાત માંગ્યું હતું પણ ન મળ્યું. મહારાષ્ટ્ર ને મહારાષ્ટ્ર મળ્યું. રાઈટ, આવા 2 રાજ્યો અલગ થાય છે. કચ્છ અને ડાંગનો પ્રદેશ ગુજરાતમાં ગણાશે. એવી રીતના ગુજરાત નામનું રાજ્ય અલગ થાય, મહારાષ્ટ્ર નામનું રાજ્ય અલગ થાય. અલગ થઈ ગયા બધા? હા. પછી ધીમે ધીમે આ માંગ તો પ્રચંડ બનવાની જ છે. એટલે મોટા રાજ્યો જે છે, મોટા રાજ્યોમાંથી નાના ઝીણા રાજ્યોની માંગ ચાલુ થાય. અને આવે છે 2000 ની સાલ. ઇન ધ યર ઓફ 2000, 2000 ની સાલમાં શું બનવાનું છે દોસ્તો? તો કે 2000 ની સાલમાં એક રાજ્ય અલગ થશે. અને એ રાજ્ય બિહારમાંથી અલગ થશે. અને બિહારમાંથી અલગ થતું રાજ્ય કયું છે સાહેબ? ઝારખંડ છે. ત્યારે છત્તીસગઢ નામનું રાજ્ય છે, છત્તીસગઢ નામનું રાજ્ય અલગ થાય છે. કેમાંથી અલગ થાય છે? મધ્યપ્રદેશમાંથી અલગ થાય છે. રાઈટ, ઉત્તર પ્રદેશમાંથી એક રાજ્ય અલગ થાય જેને આપણે ઉત્તરાખંડના નામે ઓળખીએ છીએ. તો બિહારમાંથી ઝારખંડ જેની રાજધાની રાંચી, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ જેની રાજધાની રાયપુર, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જેની રાજધાની દેહરાદૂન. એવા અલગ અલગ રાજ્યો થયા. રાઈટ, ભાષા આધારિત જે થયો. આગળ વધતા હજી 2014 ની સાલ આવે. 2014 ની સાલમાં તેલંગાણા નામનું રાજ્ય આંધ્રપ્રદેશમાંથી અલગ થાય છે. આ ભારતનું છેલ્લું એવું રાજ્ય છે કે જે અલગ થયું હોય. હા, 2000 આપણે આગળ જતા જોઈએ છીએ જમ્મુ કાશ્મીર એક સ્ટેટ તરીકે હતું. એના 2 ભાગો થાય છે અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો બને છે. બરાબર, તો હાલની પરિસ્થિતિમાં ભારતમાં 28 જેટલા રાજ્યો અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા એક વખત મસ્ત રીતના સેશનને શેર કરી દો. સમજાઈ ગયું આટલું જે મેં તમને કીધું? આમાં સમજ પડતા है? જેટલા મેં તમને કીધા है उसमें समझ पड़ता है? तो समझ पड़ता है तो एक बार शेयर कर देता है दोस्त. डन. चलो આગળ વધીએ, જોઈએ આમાં કવિ શું કહે છે.
કવિ કહે છે કે મોટા રાજ્યમાંથી નાના અલગ રાજ્યો રચવાની માંગણી સતત ચાલુ રહે છે. છેવટે ઈસવીસન 2000ની સાલમાં બિહારમાંથી ઝારખંડ, જેની રાજધાની રાંચી છે, યાદ કરો આ જ રાંચી જે કર્કવૃતથી સૌથી નજીકમાં આવેલી રાજધાની છે, આ જ રાંચી કે જેના મહેન્દ્રસિંહ ધોની છે પાછા ચર્ચામાં છે. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ પડે, જેની રાજધાની કઈ છે દોસ્તો? રાયપુર. આ રાયપુર એક એવી રાજધાની છે જે આઈએસટી રેખાથી સૌથી નજીકમાં આવેલી રાજધાની છે. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જે છે એ છૂટું પડે, આ જ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન છે. અને અહીંયાથી એક વ્યક્તિ છે જેનું નામ છે રિષભ પંત. પડ્યો ભાઈ, રાઈટ? એવા 3 અલગ રાજ્ય રચવાની માંગ કરવામાં આવે છે. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થાય છે. હજી પણ રાજ્યોની પુનઃરચનાની માંગણી તો ચાલુ જ છે. તેમાં મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માંગ ચાલુ છે. ક્યાંક તુલ્લુ ભાષા બોલતો લોકો છે તો એ અલગ થવા માંગે છે. બોડો ભાષા બોલતા લોકો તો એ બોડોલેન્ડ અલગ કરવા માંગે છે. સમજાઈ ગયું? તો અલગ અલગ દેશોના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રાજ્યોની માંગ અકબંધ છે. હવે એ દેવું કે કેમ એ મારે તમારેની સરકારે વિચારવાનું છે. ડન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? કૃષિ પંચ, શિક્ષણ પંચ, આયોજન પંચ કે પછી કોઠારી પંચ? બહુ ફિક્સ છે સાહેબ, કોઠારી પંચ આવશે. કયો પંચ આવશે? કોઠારી પંચ. હે ને? ના ના ના. તો તમારી રીતના આન્સર કરો ભાઈ. પ્રાદેશિક અસમાનતાઓ હતી, રાઈટ? વિદેશમાંથી જ્યારે લોકો આવે છે એની દમનની નીતિ સાથે આવે છે. જે જગ્યા પર એમને આર્થિક લાભ પ્રાપ્ત થાય એ જગ્યાએ વધુ વસ્યા. જે જગ્યા આર્થિક લાભ પ્રાપ્ત નથી થતો એવો વિસ્તાર છે એમાં વિકાસના કોઈ પગલા ભરાણા નહીં. અને પરિણામે આ વિસ્તારો જે છે, આ પ્રદેશો છે, એ પ્રદેશો ધીમે ધીમે એમાં અસમાનતાઓ જે છે એ વિકસવા લાગી. અથવા તો એ પ્રદેશો જે છે એ પ્રદેશો કેવા રહી ગયા? તો કે પ્રદેશો વિકાસથી વંચિત રહી ગયા. સમજાય છે? જેવું ભારત આઝાદ થાય છે એટલે ભારતના દરેક વિસ્તારને સામાજિક અને આર્થિક વિકાસ મળે, એને વેગ મળે, સમાનતા મળે, એવા હેતુઓ સાથે જેની રચના થાય છે એ રચનાને આપણે આયોજન પંચના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? આ માછલી બેન ક્યાં આવી? તો કે આયોજન પંચ ઉપર આવીને ઊભી રહી ગઈ છે. રાઈટ? જય શ્રી કૃષ્ણ ટુ એવરીવન. ચલો, ઓકે. લાઈક એન્ડ શેર ધ સેશન. ઇફ યુ લાઈક ધ સેશન, પ્લીઝ ડુ શેર ધ સેશન. ચલો આગળ વધીએ. પ્રાદેશિક અસમાનતા, બરાબર? મેં જે કીધું છે એ જ તે. 2 વખત કહીશ. એક વખત તમને આ બતાવીશ તે, એક વખત હું પણ સમજાવીશ. વિદેશી શાસકો જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય એવા વિસ્તારોમાં વિકાસાત્મક કાર્યો કરતા નહીં. પરિણામે આવા વિસ્તારો જે છે એમાં પ્રાદેશિક અસમાનતા વિકસવા લાગી. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોને આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ જે છે એ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટે સ્ત્રોત વગેરે અનેક પરિબળો જે છે જેમાં ભાગ ભજવતા રહ્યા. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતાઓ જે છે એ પ્રવૃત્તિ જોવા મળી. ધીમે ધીમે કરી વી આર કોન્કરિંગ ઇટ. બહુ જલ્દી આપણે એ અસમાનતાઓને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તમે કહો સાહેબ અસમાનતાઓ દૂર થઈ ગઈ, હું એમ કહીશ કે નથી થઈ. હજી ભારતના ઘણા એવા વિસ્તારો છે કે એ વિકાસથી વંચિત છે. ગુજરાતના ઘણા વિસ્તારો એવા છે. આજે જો કદાચ તમે કચ્છમાં જાઓ તો કચ્છમાં ઘણા એવા ગામડાઓ છે જ્યાં પાણી નથી આવતું. રાઈટ? કેવા? તો કે નાના ઝીણા. પણ પ્રત્યેક એક વ્યક્તિ રહેતો હોય તોય એને તમામ હકો, આપણા મૂળભૂત હકો જે છે એ હકો આપેલા છે, અધિકારો આપેલા છે. સમજાય છે ને? તો એને જે રોજિંદા જે વસ્તુની જરૂર છે તો એને મળી રહેવી જોઈએ. રાઈટ? બટ ફોર શ્યોર વી આર પ્લાનિંગ, આપણે એ પ્લાન કરી રહ્યા છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સંયુક્ત રાષ્ટ્રએ કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? બરાબર ને? વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. વિશ્વ યોગ દિવસ બહુ મહત્વનો છે સાહેબ. કારણ કે આ ભારત છે ને, ભારતને એક અલગ ઊંચાઈ પર લઈ ગયો છે આ દિવસ. રાઈટ? તો મહત્વ વધી જવાનું છે આ દિવસનું. વિશ્વ લેવલે તે, ભારત લેવલે તે. રાઈટ? સંયુક્ત રાષ્ટ્રએ કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરેલો છે? 22 માર્ચ છે, 21 જૂન છે, 22 જૂન છે કે પછી 21મી માર્ચ છે? બરાબર? ચલો એક વખત શેર કરી દો. જેટલા લોકો જોડાયેલા છો બધા લોકો એક વખત શેર કરજો. રાઈટ? ધીમે ધીમે કરી આવજો. વિકાસ તરફ આપણે આગળ વધવાનું છે. વિકાસ નહોતો સાહેબ.
આઝાદ થયું ભારત, આઝાદ થયું, આયોજન પંચ આવ્યું, આયોજન પંચ. મુખ્ય મુદ્દો શું હતો કે ભાઈ કઈ વંચિત રહેવું જોઈએ નહીં. રાઈટ. ઉદ્યોગો છે, ઉર્જા છે, કૃષિ છે, આરોગ્ય છે, આ બધા જ ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને સતત જે છે સતત સંશોધનો ચાલતા રહે, સતત વિકાસના કાર્યો જે છે એ કાર્યો ચાલતા રહે છે. રાઈટ. અને એના જ આધારે ઘણી બધી સફળતાઓ મળી છે. જે પૈકીની એક સફળતા મેક ઇન ઇન્ડિયા આપણું કેમ્પેઇન છે કે ભારતની જ બનેલી આજે કોઈ બનાવટી વસ્તુ છે એ વસ્તુ આજે દેશ વિદેશમાં વહેંચાય છે. દરિયા ક્ષેત્રે ઘણા બધા સંશોધનો આપણે કર્યા છે. રાઈટ. બરાબર ને. તો એવી રીતના રસ્તાઓ છે, બંદરો છે, એના વિકાસ માટે સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે આ બધા જમાં આપણે હરણફાળ કૂંચ કરી છે. રાઈટ. શેના માટે છે? વિકાસ માટે છે, દરેક વ્યક્તિને મળી રહે એટલા માટે. હવે સંયુક્ત રાષ્ટ્ર છે ને, સંયુક્ત રાષ્ટ્ર નક્કી કરે છે કે 21 જૂનને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીશું. યુએનમાં આ ઠરાવ પાસ થાય છે. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 21મી જૂન. સાહેબ આ તો ક્યાંક જાણીતું છે યોગ દિવસ. બાબા રામદેવ નહીં, બાબા રામદેવ નહીં. યોગ દિવસ એટલા માટે જાણીતો છે કે આ જ દિવસ છે જે દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. શું હોય છે? સૌથી લાંબો દિવસ. અને એટલા જ માટે સાહેબ લાંબો યોગ કરો. હું તો કહું છું 21મી જૂન જે છે એ 21મી જૂનને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને તેમાં સતત થઈ રહેલા સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા આ મેક ઇન ઇન્ડિયાના સૂત્ર જે છે એ વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. રાઈટ. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંસાધનોના શ્રેષ્ઠતમ ઉપયોગો જે છે એના પ્રયાસો, ત્યારબાદ રસ્તાઓ અને બંદરોના વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનની સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો જે છે એના સીમાચિહ્ન રૂપ છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે યુએન દ્વારા 21મી જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભારતના ઉજ્જવળ ભવિષ્યનું આ દર્શન કરાવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. હૈદરાબાદની ભારતીય સંઘ સાથે વિલીકરણ કરવામાં સરદાર પટેલ સાથે કોની મહત્વપૂર્ણ ભૂમિકા હતી? વીપી મેનન, જયપ્રકાશ નારાયણ, લાલ બહાદુર શાસ્ત્રી કે પછી કનૈયાલાલ, માણેકલાલ મુનશી? થોડોક ક્વેશ્ચન ટ્વિસ્ટેડ છે એટલે શાંતિથી વિચારી અને જવાબ આપવાનો છે તમારે. બરાબર. મેં કીધું ટ્વિસ્ટેડ છે તો ટ્વિસ્ટેડ હશે તો જ તમને કીધું હશે. યસ. એક વખત શેર કરો, એક વખત લાઈક કરો, એક વખત શેર કરો સેશન. બરાબર. આ કન્ટિન્યુ પ્રોસેસ છે અને આ ફિલ્ડ તમારું એવું છે કે જેમાં તમે જો કદાચ ઇધર ઉધર ભટક ગયે તો બાત થઈ ગઈ ખતમ. રાઈટ. કન્ટિન્યુ પ્રોસેસ છે. હું જ્યારથી વેબ સંકુલમાં જોડાડો ત્યારથી હું તમારી સામે ચોપડી લઈને આવું છું. મને કંટાળો નહીં આવતો, મને ક્યારેક કેમ નહીં થતું હોય ભાઈ છોકરાઓ ઓછા કેમ છે, હું કંઈક બીજું લઈ આવું જેથી છોકરાઓ વધુ આવશે. એવું થઈ શકે છે. હમણાં હું કંઈક નવું લઈ આવીશ ને 2000 લાઈવ હશે. પણ દોસ્તો આજે એક્સપ્લેનેશન સાથે હું તમને આખી ચોપડી કરાવું છું તો એની કિંમત કરજો, બસ મને એટલી ખબર પડે. રાઈટ. હું કોઈ દિવસ પેડ વસ્તુ છે ને એમાં હું તમને ફોર્સ નથી કરતો. હું તમને ફ્રી વસ્તુ જ્યારે હું તમને આપીશ ને ત્યારે હું ફોર્સ કરીશ કે દોસ્ત આ તો કરવું જ જોઈએ તારે. ઓકે. અહીંયા સાચો આન્સર શું આવે? અહીંયા આવશે જેપી નારાયણ. બરાબર. ઘણા લોકો એ તરફ ગયા, ઘણા લોકો બી તરફ ગયા, ઘણા લોકો સી તરફ ગયા, બધા તરફ ગયા. મેં તમને કીધું. રાઈટ. મેં તમને કીધું દોસ્તો. કારણ તમને કહું, તમારી જીસીઆરટી જો તમે વાંચશો, મારી જીસીઆરટી જો તમે વાંચશો, તેમાં હૈદરાબાદ છે. હૈદરાબાદ ક્યાં છે? દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે એક સમય દરમિયાનનું. રાઈટ. આ હૈદરાબાદનો એક નિઝામ હતો. હવે નિઝામ શું કરે છે ખબર છે? નિઝામ 15મી ઓગસ્ટના દિવસે એમ કહે કે ભાઈ અમે તો સ્વતંત્ર છીએ ભાઈ. હવે હૈદરાબાદ ફરતે ફરતે ભારતીય પ્રાંતોથી ઘેરાયેલું છે. છતાં એની તુગલકી નીતિ કે ભાઈ અમે સ્વતંત્ર છીએ, કાંઈ વાંધો ન, હજી જોડાવું હોય છે નહીં જોડાવું વિચારશે. અહીંયા સુધી વાંધો નહોતો. પણ એ સ્વતંત્ર રહેવાની વાત કરીને સાથે એમ કીધું કે હવે એમ પાકિસ્તાન સાથે કદાચ જોડાઈ શકીએ. રાઈટ. જો ભાગલા પડશે તો અમે પાકિસ્તાન સાથે જોડાવશું. હવે પાકિસ્તાન કઈ રીતના મેળ જ આવે? હૈદરાબાદ એટલે ક્યાં? આંધ્રપ્રદેશનો વિસ્તાર, તેલંગાણાનો વિસ્તાર, એ આખો વિસ્તાર એમનો ગણાતો. તો એ તો કઈ રીતના પાકિસ્તાનમાં જોડાઈ શકે? બરાબર. એટલે પછી શું કરવું પડે? તો કે ભાઈ કાંઈક તો કરવું પડશે ને. નિઝામ સાથે વાટાઘાટો ચાલુ થઈ ગયા. હશે ભાઈ, હવે બધા તો છે આપણે. રાઈટ. હવે એ નિઝામ જે છે એ નિઝામ વતી સરદાર પટેલ જે છે સરદાર પટેલને કહી દેવામાં આવ્યું કે હૈદરાબાદની જનતા છે એ ભારતીય સંઘમાં ભલે જાય,
રાઈટ? ઓકે, જો કદાચ એમનું હિત છે તો ભલે જાય. હવે નિઝામ જે છે એ નિઝામના અધિકારીઓ અને સેનાઓ હવે પ્રજા ઉપર આવી ગઈ. પ્રજા ઉપર આવીને પ્રજા ઉપર અત્યાચારો ચાલુ કર્યા. રાઈટ? સ્થિતિ કેવી બનશે? કફોડી બનશે. એના કારણે હવે ભારત કહે છે કે અમારે તો આ જ જોતું હતું. એટલે ભારતે શું કર્યું? સરકારી પગલું ચાલુ કરી દીધું. રાઈટ? પોલીસ પગલું જે છે પોલીસ પગલું ચાલુ કરી દીધું. 18મી સપ્ટેમ્બર ઈસવીસન 1948 ના દિવસે નિઝામ જે છે એ નિઝામ શરણાગતિ સ્વીકારે છે. કજિયાના મોં અમારા કાળા કે હશે, ભૂલ થઈ ગઈ હવે, અને આવું કરતા નહીં, મારતા નહીં અમને. અને અંતે હૈદરાબાદ જે છે એ હૈદરાબાદનું વિલીકરણ કેમાં થાય છે? ભારતમાં થાય છે. હવે આમાં મહત્વની ભૂમિકા ભજવનાર કોણ હતા? તો કે કનૈલાલ માણેકલાલ મુનશી. રાઈટ? ત્યારબાદ ઘણા બધા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. રાઈટ? તો આમાં કનૈલાલ માણેકલાલ મુનશી, વીપી મેનન, લાલ બહાદુર શાસ્ત્રી, આ બધા નામો છે. બરાબર? પણ દોસ્તો આમાં જયપ્રકાશ નારાયણને સાઈડમાં કાઢી નાખો, વીપી મેનનને સાઈડમાં કાઢી નાખો, લાલ બહાદુર શાસ્ત્રીને સાઈડમાં કાઢી નાખો. રાઈટ આન્સર શું આવશે? કનૈલાલ માણેકલાલ મુનશી. સાહેબ શું કામ તમે આવું કન્ફ્યુઝ કરો છો? પેલા વીપી મેનન કોટ લઈ ગયા, પછી જયપ્રકાશ નારાયણ કોટ લે. જયપ્રકાશ નારાયણને નાને કાંઈ લાગે વળગે નહીં એવું છે. સમજાઈ ગયું? તો ઓપ્શન બી શું કામ સાચો લઈ આવ્યા? હું એટલા માટે કે તમે કેટલા કન્ફ્યુઝ થઈ શકો છો. બધા જ કન્ફ્યુઝ અહીંયા કરવાના છે. એમ નહીં, સમજાવો. ચલો, તમે ખોટું બોલો, તમે સમજાવો અમને કઈ રીતના આખી વાત શું હતી. કવિ કહેવા શું માંગે છે? તો કવિ શું કહેવા માંગે છે તમને બહુ સાદી ભાષામાં સમજાવો. ટોટલ કેટલા રજવાડાઓ હતા? મને કોઈ કહે છે ટોટલ રજવાડાઓની સંખ્યા કેટલી છે? ટોટલ રજવાડાઓ કેટલા છે ભાઈ? ભારત જે છે એ ભારત જ્યારે આઝાદ થાય છે એ સમય દરમિયાન રજવાડાઓની સંખ્યા કેટલી હતી? તો કે સાહેબ ભારત જે છે ભારતમાં અલગ અલગ ઘણા બધા રજવાડાઓ હતા. રાઈટ? કેટલા રજવાડા હતા? 562 જેટલા રજવાડા હતા. આ 562 માં લગભગ બધા રજવાડાઓ જે છે જોડાય છે અને વાંધો નહોતો. 3 રજવાડાઓ એવા છે જે જોડાતા નથી. એક કોણ નથી જોડાતું? જમ્મુ કાશ્મીર નથી જોડાતું. એક કોણ નથી જોડાતું? એક હૈદરાબાદ નથી જોડાતું. અને એક કોણ નથી જોડાતું? એક આપણો ગગો જુનાગઢ જે છે એ જુનાગઢ નથી જોડાતું. આ 3 નથી જોડાતું. અત્યારે આપણે કેની વાત કરી? અત્યારે આપણે વાત કરી હૈદરાબાદની. હૈદરાબાદે શું કહી દીધું? ભાઈ અમે જોડાશું પાકિસ્તાન ભેગું, તમારી ભેગું તો નહીં જ. તે ભારતે શું કર્યું? ઓપરેશન પોલો કર્યું. પોલીસને મોકલા નહીં અને પોલો કરી નાખ્યા. 18મી સપ્ટેમ્બર ઈસવીસન 1948 ના દિવસે, તારીખ યાદ રાખવી રાખજો, 18મી સપ્ટેમ્બર ઈસવીસન 1948 ના દિવસે નિઝામ કહે છે કે ભાઈ અમે હારી ગયા, આ બધું તમારું. સમજાણું? તો હૈદરાબાદનો વિસ્તાર ભારતમાં વિલીન થઈ જશે. દોસ્તો ગર્વથી કહીજો કે આ 562 માંથી 366 રજવાડા ગુજરાતના હતા અને ગર્વથી કહેજો એમાં 222 જેટલા રજવાડાઓ સૌરાષ્ટ્રના હતા. શું કામ કહું? કારણ કે પહેલું રજવાડું આપનાર હતા કોઈ, તો એ હતા કૃષ્ણકુમારસિંહજી. કોણ હતા? કૃષ્ણકુમારસિંહજી. કે જ્યારે પૂછવામાં આવે કે ભાઈ આ તમારું બધું જ લઈ જાઓ કે કાંઈ વાંધો નહીં, પણ જો કરિયાવરમાં રાણી સાહેબ ઘણું બધું લઈ આવ્યા છે, એમાં મારો કોઈ હક નથી. સ્ત્રી સાથે જે ઓલી સ્ત્રી પુરુષ સમાનતા છે ને એ દાખવે છે. નકુનો કહી દે કાંઈ વાંધો નહીં, લઈ લ્યો તમ તાર, મેં લગ્ન કર્યા થઈ શકે તેમ, પણ ના પાડી. કૃષ્ણકુમારસિંહજી કે એક વખત તો એ રાણી સાહેબને પૂછવું પડે, એમની સંપત્તિના ખરા હકદાર એ છે. અને રાણી સાહેબ પાસે જ્યારે વાત જાય છે ને ત્યારે રાણી સાહેબ એક જ જવાબ આવે કે આ હાથી જ્યારે જતો હોય ને ત્યારે એનો શણગાર ઉતારવાનો ન હોય. રાજા સાહેબને કહેજો કે એ શણગાર સાથે જ તે હાથી લોટકો લાગે એને એમ નામ જવા દેજો. રાઈટ? એવું પહેલું રજવાડું આપનાર ભાવેણાના નેક નામદાર મહારાણા કૃષ્ણકુમારસિંહજી કે મારી જનતા કે મારી પ્રજાનું કલ્યાણ થજો એવા આશયથી પહેલું રજવાડું આપે સાહેબ. અને પછી ધીમે 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 કરી ચાલુ થાય અને આ 3 માનતા નથી ખેપાની અને આ 3 મનાવ્યા આપણે. એમાં પહેલા વ્યક્તિને મનાવ્યો છે. કેવી રીતના મનાવ્યું તમે જોયું, વારા ફરતી વાર આવશે, બીજાની આપણે સર્વિસ કરશું, ચિંતા ના કરો. હાલો આગળ જઈએ. હૈદરાબાદ દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કરી દીધું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેણે ભારત સાથે જોડાવું જોઈએ. તે ચારે બાજુ ભારતીય સંઘ જે છે સંઘ પ્રદેશથી ઘેરાયેલું હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે નહીં. રાઈટ? તેમ એનું ધ્યાન દોરવામાં આવ્યું આવું ન કર. પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણોસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર તે ભારતમાં નહીં જોડાઈ શકે. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. નિઝામ જે છે નિઝામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ થઈ. નિઝામ વતી સરદાર વલ્લભભાઈ પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા જે છે ભારતીય સંઘમાં ભળવા માંગે છે. રાઈટ? અને નિઝામ જે છે નિઝામના અધિકારીઓ હવે અને એની સેના છે એ પ્રજા ઉપર અત્યાચાર કરવા લાગી. સ્થિતિ અસહ્ય બનતા
ભારત તકનો લાભ લે છે. ભારત સરકારે પોલીસ પગલું ભર્યું. હૈદરાબાદ જે છે ભારત સંઘમાં વિલીન થાય છે 18મી સપ્ટેમ્બર ઈસવીસન 1948. નિજામ શરણાગતિ સ્વીકારે છે અને અંતે રક્ષણની બાહેંધરી આપી અને આપણે હૈદરાબાદ જે છે એ હૈદરાબાદ આપણા પક્ષે લઈ લઈએ છીએ. ક્વેશ્ચન નંબર 5, ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? હવે આ પોઈન્ટ નંબર 2 તરફ આપણે આવી ગયા છીએ. ચલો, ભારત જ્યારે આઝાદ થાય છે એ સમય દરમિયાન કાશ્મીરના રાજા કોણ હતા? આજે બધું મેચિંગ કરીને આવજો. ચલો, ઓપ્શન ડી કે છે. ઘણા તો સાહેબ નામ કહી દીધું ડોગરા હરિસિંહ. શું હતા, ક્યાં હતા, કઈ રીતના હતા એ રીતે કહી દીધું. હવે આ પણ એક ઘટના જબરદસ્ત જોવા જેવી, સમજવા જેવી છે. માછલીબાઈ છે હાલીન કેનકોર જવાની છે, માછલીબાઈ હાલીન હરિસિંહ તરફ જવાની છે. ઓકે, હવે દોસ્તો તમને બધાને જાણ છે કે અહીંયા આવેલું છે આ જમ્મુ કાશ્મીર. રાઈટ, જમ્મુ કાશ્મીરનો દરેક હિસ્સો ભારતનો અભિન્ન અંગ છે એવું હું અને મારી સંસ્થા વટથી કહીએ છીએ અને એના માટે કદાચ જીવ દઈ દેવાનું થાય તો દેવા તૈયાર છે. બરાબર, સંસ્થા તે હું તે લઈને લેતા હો સાચો. ચલો, તો આ જમ્મુ કાશ્મીર છે. આમાં શું બનશે દોસ્તો? આ જમ્મુ કાશ્મીર અલગ રહેવાની માંગ કરે છે. જો જુનાગઢે શું કહી દીધું? પાકિસ્તાન સાથે જોડાઈ જશું. હૈદરાબાદે શું કીધું? પાકિસ્તાન સાથે જોડાઈ શકી નહીં જોડાય. આવી બધી વાતો હતી. હવે આને શું કીધું ખબર? મારે પાકિસ્તાન સાથે નથી જોડાવવું અને મારે ભારત સાથે નથી જોડાવવું. કાંઈ વાંધો નહીં, સ્વતંત્ર રહ્યો. અને જમ્મુ કાશ્મીર સ્વતંત્ર રહી શકે એમ હતું, કારણ કે એની ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી. આમ જોઈએ તો ભારત ખતમ થાય એવી રીતના જમ્મુ કાશ્મીર હતું. જો ભારતનો અંગ જમ્મુ કાશ્મીર ન બનવા માંગે તો એનકોર પાકિસ્તાન સ્વતંત્ર છે. હવે શું થશે દોસ્તો? પાકિસ્તાન છે ને એ પાકિસ્તાન આક્રમણ કરી દેશે જમ્મુ કાશ્મીર ઉપર. માઉન્ટ બેટન યોજના અંતર્ગત તમને ખ્યાલ છે, આગળ જતા આપણે જોઈએ છીએ કે બે અલગ અલગ દેશો બનશે. એક છે પાકિસ્તાન, એક છે ભારત. અને બાકી અન્ય પ્રિન્સલી સ્ટેટ્સ જે અલગ રહેવા માંગે છે એને આપણે ના નહીં કહી શકીએ. સમજાઈ ગયું? યસ, જાન દે દેંગે. બરાબર ને? તો હવે આ પાકિસ્તાન કેટલું નબીરું કહેવાય. એ પાકિસ્તાન જેવું ભારત પાકિસ્તાન આઝાદ થાય એટલે તરત આક્રમણ કરી દેશે જમ્મુ કાશ્મીર ઉપર. ધીમે 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 કરી અને જમ્મુ કાશ્મીરના વિસ્તારને એક કબજાઈ રહ્યા હતા. હવે રાજા હરિસિંહ સુધી આ વાત પહોંચે છે. રાજા હરિસિંહ પોતાના સૈન્યને મૂકે છે. જબરદસ્ત એવું યુદ્ધ થાય છે, પરંતુ સૈન્ય નાનું છે અને અહીંયા રહેલી જે કોમ્યુનિટી હતી એ કોમ્યુનિટીને ગુમરાહ કરી હતી કે આપણા ધર્મ સરખા છે, બરાબર ને? તો હવે તમારે અમારો સાથ દેવો જોઈએ. કારણ કે રાજા કેવો હતો? રાજા હિન્દુ હતો. રહેતી મેજોરિટી પોપ્યુલેશન જે છે એમાં મુસ્લિમ અને પંડિતો હતા. સમજાય છે? હવે શું બનશે કે હવે જ્યારે આ આક્રમણ જે છે એ આક્રમણ તેજ બનશે. સરદાર વલ્લભભાઈ પટેલ કે ભાઈ ધોકો કાઢો, ધોકો કાઢો. મારીને પાડ દેવાના. માઉન્ટ બેટન કે ધોકો નથી કાઢવાના બાપુ, તમારી ઉપર આક્રમણ નથી કર્યું. જોવો તો ખરા, જમ્મુ કાશ્મીર ઉપર આક્રમણ છે. તો હવે શું થશે? તો કે હવે આ રાજા હરિસિંહ ખબર પડી ગઈ કે ભાઈ આ લોકો તો બહુ ખરાબ છે, આનો વિશ્વાસ જ નથી કરવા જેવો. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને ખત લખે. સરદાર વલ્લભભાઈ પટેલ કે ધોકો કાઢો, કાઢો, કાઢી કાઢો. બરાબર, પણ હવે દોસ્તો એમ નામ શક્ય નહીં બને. પણ વિલીકરણ પત્ર ઉપર સાઇન થશે તો પછી ભારતનું સૈન્ય આગળ જાય. વિલીકરણ પત્ર ઉપર જેવી સાઇન થાય એટલે ભારતનું સૈન્ય અહીંયા મુકાય. અને જ્યારે જ્યારે ભારતનું સૈન્ય મુકાણું છે ત્યારે તમને ખબર છે કે પાકિસ્તાનને દે ભીખા દે કરવામાં આવેલું છે. ઓ માર્યું ટહડી ટહડી. સમજાઈ ગયું? ટહડી ટહડી નાખ્યું. હવે શું થશે? ટહડી ટહડી નાખ્યું. આની કોર આપણે વંદે વંદે માતરમ, વંદે વંદે માતરમ, વંદે વંદે એવી રીતના આપણે ખેંચતા જ જતા હતા. તો આપણને 4-5 દિવસ દીધા હતા ને, એનકોર અફઘાનિસ્તાન કોર બહાર નીકળે કે એટલે ઉભા રહ્યો અફઘાનિસ્તાનમાં આવી ગયા આપણે, એવી રીતના. સમજાઈ ગયું? પણ હવે આ પાકિસ્તાન કૂટનીતિ જે છે એ કૂટનીતિ વાપરે છે. કૂટનીતિ વાપરીને એમ કે છે કે જો આ ભારતવાળા અમારા ઉપર આક્રમણ કર્યું અને અંતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કહેવાથી એવું કહેવાય છે ભારત છે એ ભારત અહીંયા યુદ્ધ વિરામ કરે છે. ત્યારે યુદ્ધ વિરામ થાય ત્યારે એક એવી લાઈન ખેંચાય કે કદાચ આમ કે ચૂનો રેડો ન હોય કે આઈનકોર તમારું ને આઈનકોર અમારું, પણ એ કેવી હોય? એક એવી કાલ્પનિક રેખા હોય જેને સીઝ ફાયર લાઈન કહેવાય. શું કહેવાય? સીઝ ફાયર લાઈન. આ સીઝ ફાયર લાઈન અંતે LOC ના નામે પ્રવર્તે, લાઈન ઓફ કંટ્રોલ. સમજાઈ ગયું? હવે આપણા બધા જે બહુ મોટા એવા વિચાર
ધરાવતા વ્યક્તિઓ હતા, બહુ મોટા મોટા પોલિટિશિયન્સ હતા, બહુ મોટા મોટા વિદ્વાનો હતા. એને એવું વિચાર્યું કે ભાઈ આને આપણે યુએનમાં મોકલશું અને યુએન જે છે એ યુએન હસતા હસતા આપણને એમ કહી દેશે કે આ તમારું છે, પાકિસ્તાન એમ દઈ દે. પણ યુએન એવું કહેવાનું નહોતું, એમાં આપણે ખાંડ ખાવાની હતી, ત્યારે જ સમજી જવાનું હતું. અને હવે શું થશે દોસ્તો, તો કે હવે આજે પણ આ જ વિસ્તાર હડકતો છે જેને આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ. દોસ્તો આપણે ગમે એટલા પાવરથી કહી દઈએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણું છે ને આપણું જ છે ને રહેવાનું સાચી વાત છે, લઈ લેશું પાકિસ્તાન ને, લઈ લેશું બહુ જલ્દી, સમજો. પણ એ વાતને પણ સ્વીકારવી પડશે કે આ જગ્યા પર આજે પણ પાકિસ્તાનનું આધિપત્ય છે. અહીંયા એ લોકોનું આધિપત્ય છે આપણું, પણ આધિપત્ય એ લોકોનો પગ પેસારો છે આજે ત્યાં. તમને ખ્યાલ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં અહીંયા ચૂંટણી થાય છે, રાઈટ? ધીમે 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 એમની કૂટનીતિ ચાલુ થઈ ગઈ છે, તમે ચિંતા ના કરો, આ બધું લેવાઈ જશે. પણ ઘણા એમ કે સાહેબ એવું બોલતા નહીં, અહીંયા એમનું સૌ છે તો કઈ રીતના ના પાડીએ, અહીંયા રહીએ છીએ, રાઈટ? અહીંયા ઇલેક્શન થાય છે, કેના બળબૂતા પર? પાકિસ્તાનના બળબૂતા પર. સમજાય છે? હવે કાશ્મીરી લોકો છે એ આ લોકોને એક્સેપ્ટ કરતા બંધ થયા છે, એટલે ધીમે ધીમે કરી અને એક ઉગ્ર વિરોધ ચાલુ થશે, પછી આ ભાગ આપણામાં આવી જશે બહુ જલ્દી. તો ઘણી વસ્તુ એવી છે જેને આપણે સમજવી પડે. જીઓગ્રાફીના શિક્ષક તરીકે મારે તમને સમજાવવું પડે. દોસ્તો અહીંયા જ્યારે ભારતીય સૈન્ય આવ્યું, ભારતીય સૈન્ય નહોતું પહોંચ્યું, ત્યારે હરિસિંહે પોતાના અંગરક્ષક નામ કે બંદૂક તાણીને કહી દીધું કે આ રાખ, અહીંયા રાખી દે છે. તો ભારતનું સૈન્ય નો આવે ને તો અહીંયા એક અહીંયા મારજે અને એક અહીંયા મારજે, હૃદય એન્કોર આવે. એ ઓલા લક મૂવીમાં જ જમણી સાઈડ આવે, નોર્મલી બધાને હૃદય જે છે હૃદય ડાબી સાઈડ આવે, અહીંયા મારી દઈ છે, બરાબર? પણ મારા વિસ્તારની લોકો આમ કુચડતા હોય હું જોઈ શકું નહીં. અને નસીબના પોતે સારા હતા એટલે બનશે શું, તો કે સાહેબ એ ઘટના ન ઘટે એની પહેલા ભારતીય સૈન્ય મુકાઈ જાય છે. પછી તો જ્યારે ભારતીય સૈન્ય, ફરી એક વખત કહું છું દોસ્તો, કે મેરી નસ નસ તાર કર દો और बना दो एक सितार, राग भारत उसमें छेड़ो झंझनाओ बार बार, देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए. ચલો આગળ વધીએ. તો એવી જ રીતના આ હરિસિંહ જે છે એ હરિસિંહ નામના રાજા કાશ્મીરના રાજા હતા. જો કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથે જોડાણ ખત પર સહી કરેલી ન હતી. આ દરમિયાન કાશ્મીર જે છે પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થતા રાજા હરિસિંહ ભારતની લશ્કરી મદદ માંગી, પણ તેને જોડાણ ખત પર સહી ન કરી. આથી તેને સહી કરવા માટે ભારત તરફથી જણાવવામાં આવ્યું. અંતે શું કરશે? સહી થશે. હરિસિંહે તડબાતોડ જોડાણ ખત પર સહી કરી અને ભારતીય લશ્કર તાત્કાલિક કાશ્મીર જઈ અને તેનું રક્ષણ કર્યું. તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાન કબજો જમાઈ બેઠું હતું. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિને ફરિયાદ કરી, જો આવું કરે છે, સલામતી સમિતિ જે છે એ યુદ્ધ વિરામ કરાવી, જેને આપણે સીઝ ફાયર લાઈન કહીએ છીએ, અંતે એને આપણે એલઓસી કહીએ છીએ. હજુ પણ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પ્રદેશના ઘણા બધા વિસ્તારો છે એના પર પાકિસ્તાનનો અંકુશ છે, પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતના ભારતનો જ ભાગ છે. તે હકીકત નિર્વિવાદિત છે. ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આજે પણ એ સળગતો પ્રશ્ન છે. આમ છતાં ઈસવીસન 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થાય છે તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ જે છે એ સર્જાય છે. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ, કે એમ પાણીકર કે પછી જવાહરલાલ નહેરુ? ચલો ભીખો પાવડાનો હાથો કાઢીને દે ભીખા દે. સાચી વાત છે. ચાલો ABCD શું સાચો આન્સર હોઈ શકે? ઝૂકવાનું થતું નથી હો દોસ્તો. 1 કલાક તમને ભણાવીશ હજી મસ્ત, પણ તબલા તોડ ભણાવીશ, કાંઈ નો ઘટે ને એવું ભણાવવાનું થાય છે. ઓકે, ABCD સાચો આન્સર શું આવે? બધાને આનો આન્સર તો આવડો જ જોઈએ, કારણ કે હમણાં હું બોલી ગયો હતો, તો કદાચ તમને ખબર હોય તો હું આ વાત જે છે એ વાત બોલી ગયો હતો કે સાહેબ આમાં સાચો આન્સર આવશે ફઝલ અલી. કોણ આવશે? ફઝલ અલી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. અલગ અલગ રાજ્ય પુનર્ગઠન પંચની રચના થાય. ઓલા 4 જે અલગ અલગ રાજ્યો હતા એની આપણે વાત કરી લઈએ. કેટલા હતા ટોટલ? 4. એમાં હતું એક A કેટેગરીનું, પછી એક હતું B કેટેગરીનું, પછી એક હતું C કેટેગરીનું, પછી એક હતું D કેટેગરીનું. હા કે ના? હા સાહેબ હા.
સાહેબ આમાં જે તમે લગ્ન આપણા ગુજરાતના હતા એ તમે કરાઈ નાખ્યા હતા. હવે આપણે થોડાક વધુ વિશેષ લગ્ન કરાવી. અસમ, આંધ્રપ્રદેશ અને મુંબઈ. અસમ, આંધ્રપ્રદેશ અને મુંબઈ એ કેટેગરીમાં આવતા હતા. એની સાથે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ. 1 2 3 4 5 6 7 7 બરાબર. આગળ જતા ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ 8 અને 9. આ ટોટલ 9 નો સમાવેશ થતો એમાં. બી માં બીજું કઈ ના કરો, સૌથી પહેલા તમે કરજો હૈદરાબાદ, એક રાજ્ય હતું. હા સાહેબ. જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું, બરાબર. પછી સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર, તો કે સાહેબ એ બી કેટેગરીમાં હતો. કેમાં હતો? બી કેટેગરીમાં. જે રાજ્યો તમને યાદ આવે, જેમ કે મૈસૂર છે, તો કે મૈસૂર એક રાજ્ય હતું, તો એ કેમાં આવશે? તો એ બી કેટેગરીમાં હતો, બરાબર. પછી પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ યુનિયન, ત્રાવણકોર અને પ્રાચીન, ત્રાવણકોર અને કોચીન, આ બધાનો સમાવેશ. અલગ અલગ 8 રાજ્યો હતા જે બી કેટેગરી. પણ આપણે કોને યાદ રાખવાનું? સૌરાષ્ટ્ર. કાલ સવારે એવું પૂછે હૈદરાબાદ કઈ કેટેગરીમાં હતું? બી કેટેગરીમાં. કઈ કેટેગરીમાં હતું? બી કેટેગરીમાં. હવે આવ્યું સી કેટેગરી. સી કેટેગરીમાં કોઈનું આવડે તો એક વસ્તુ આવડવી જોઈએ, કચ્છ, રાઈટ. પછી અજમેર છે, કચ્છ છે, પછી ભોપાલ છે, રાજધાની મધ્યપ્રદેશની. આ બધાનો સમાવેશ થતો. કુર્ગ છે, દિલ્હી છે, હિમાચલ પ્રદેશ છે, બિલાસપુર છે, મણિપુર છે, ત્રિપુરા છે, મધ્યપ્રદેશનો વિસ્તાર છે, એટલે કે વિંધ્ય પ્રદેશ એક સમય દરમિયાન કહેવાતો. ટોટલ 10 નો સમાવેશ થતો. અને અંતે આમાં આંદમાન એન્ડ નિકોબારનો સમાવેશ થતો હતો. તો 10 + 8 + 9 + 1 એવી રીતના, કે 10 + 9 + 9 9 દુ 18 ને 28 નો સમાવેશ થતો હતો. બરાબર છે? ડન. પછી તો કે ધીમે ધીમે આગળ જઈ અને એ ભાષા આધારિત માંગો થશે ને બધું થશે. આપણે સમજીએ મસ્ત વારાફરતી વાળા. નવા રાજ્યોની રચના. ભારત સ્વતંત્ર થયું, દેશી રાજ્યો રિયાસતોના એકીકરણ અંગે માહિતી મેળવી. ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી, એટલે કે સંઘના ઘટકો એવા રાજ્યની રચના, પુનઃરચના કરવાની જરૂરિયાત ઉદ્ભવી. અગાઉના બ્રિટિશ પ્રાંતો જે છે અને રિયાસતો જે છે એનું એકીકરણ થવા લાગ્યું, રાઈટ. અલગ અલગ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. એમાં એ આવ્યું જેમાં મુંબઈ, અસમ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય. સાહેબ આ તો યુપીએસસી ના પ્રશ્ન છે, 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં છે ભાઈ, રાઈટ. બી વર્ગના તો કે જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને પેપ્સુ, એટલે કે પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન. એમ ટોટલ 8 રાજ્યોનો સમાવેશ. જ્યારે સી કેટેગરીમાં અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશ, એમ કુલ 10 પ્રદેશનો સમાવેશ થતો. આ બધા જ રાજ્ય જે છે એ ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. આ 4 પ્રકારના રાજ્યો જે છે એનો દરજ્જો સરખો ન હતો, બધાનો અલગ અલગ હતો. ભારતના રાજ્ય જે છે બંધારણનો અમલ ઈસવીસન 1950 માં થયો, તે વખતે આગળ દર્શાવ્યા પ્રમાણે 4 અલગ અલગ કેટેગરી હતી. પરંતુ વ્યવસ્થા કામ ચલાવ હતી, કાયમી ન થઈ શકે. એટલા માટે કાયમી ન હતી. ભાષા ધોરણે રાજ્ય રચવાની અલગ અલગ માંગો ઉદ્ભવે છે. આથી જ તે ઈસવીસન 1953 ની સાલમાં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનર્ગઠન પંચની રચના કરી, એવી જોગવાઈ કરી. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ જેનું નામ હતું ફઝલ અલી, એ ચેરમેન બને છે. અને બીજા 2 સભ્ય, એમાં એક હૃદયનાથ કુંજરુ અને એક છે એમ.કે. પાણીકરનો સમાવેશ થાય છે. રાજ્ય પુનઃરચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, મંતવ્ય, રજૂઆતો, મુલાકાતો, પત્ર વ્યવહારો, લેટર, મેસેજ જે છે ઇન્સ્ટા બધું કર્યું એને, રાઈટ. એ પ્રાપ્ત કરીને પંચે ભલામણો કરી, બરાબર. ઉપરાંત મુંબઈ જે છે એ મુંબઈનું દ્વિભાષીય રાજ્ય, જેમાં મરાઠી અને ગુજરાતી હતા ને, રાઈટ. એવી રીતના એમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ 3 પ્રદેશનો સમાવેશ. તેની રાજધાની જે છે એ મુંબઈ હોય એવો નિર્ણય કરવામાં આવ્યો. દ્વિભાષી મુંબઈમાં આવ્યા ગયા આપણે. અલગ અલગ રજવાડાઓ આપણે હતા ને, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ ને કચ્છ ને આ બધા ભેગા. હવે કેમ આવી ગયા? બૃહદ મુંબઈનો ભાગ બની ગયા. એમાંથી પછી છૂટા પડવાના છે પાછા. આ બધી ભલામણો સાથેનો ખરડો જે છે લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતા તેને રાષ્ટ્રપતિની સંમતિ માટે 1956 માં ગયો હતો. ચલો ડન. આગળ વધીએ. ઈસવીસન 2000 માં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ અને એક પણ નહીં. અહીંયા એક જગ્યાએ એક કોમન પ્રશ્ન આવે છે કે સાહેબ વીપી મેનનની ભૂમિકા. વીપી મેનનની ભૂમિકા હતી. સાથે સાથે કોની ભૂમિકા હતી? કનૈયાલાલ માણેકલાલ મુનશીની ભૂમિકા હતી, બરાબર. વીપી મેનનની ભૂમિકા 1001% હતી. કારણ કે જ્યારે હૈદરાબાદના નિઝામને મળવા જવાની વાત હતી ને, ત્યારે વીપી મેનનના જ પગ થરથરતા હતા. કારણ એક જ હતું કે એ સાહેબ એ સમય દરમિયાનનો સૌથી મોટો લેન્ડલોર્ડ હતો, રાઈટ. અને ક્રૂર પણ હતો.
એટલે સરદાર વલ્લભભાઈ પટેલને વીપી મેનન જ ના પાડે છે કે ભાઈ આવું ન કરાય, તમારે જવાય નહીં, તમે રહેવા દો. સમજાણું? અને સરદાર પટેલ હિંમતથી જાય છે. એટલે વીપી મેનન તો હતા, સાથે સાથે જ હતા. સમજાઈ ગયું? પણ આપણે જે ઓલી સ્ક્રિપ્ટમાં લીધો તો કનૈયાલાલ માણેકલાલ મુનશીને, એને સાથે લેવાના હતા. એટલા માટે તમે સાચા છો, તમે ક્યાંય ખોટા છો નહીં. પણ મારે જે તમને દેખાડવાનું હતું, જે ચિતરવાનું હતું, એ મેં ચિતર્યું. ઓકે, ચલો સાહેબ. ઈસવીસન 2000 માં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યને સાહેબ તમે કહી દીધું હતું? અને આ તો ફૂટી ગયેલી વાત છે. છત્તીસગઢ, બરાબર. ઉત્તરાખંડ કેમાંથી છૂટું પડ્યું હતું? ઉત્તર પ્રદેશમાંથી. ઝારખંડ કેમાંથી છૂટું પડ્યું હતું? બિહારમાંથી. બધાની રાજધાની, ત્રણેયની રાજધાની કહી દો. ચલો, આમાં આપણે હવે કઈ જોવું નથી. જે મેં કીધું, જે મેં કથા કહી હતી, ઈ જ છે. લીલાવતી, કલાવતી, સાધુ વાણીઓ, કઠિયારો, એના એ જ છે. આંધ્રપ્રદેશને કયા વિસ્તાર, આંધ્રપ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિએ પછાત માનવામાં આવે? મરકાપુર, પેનકોન્ડા, રાયલસીમા કે પછી આદોની? ચલો, ઓકે. એક વખત દબાવીને શેર કરી દો, તો હબાવીને શેર કરી દો એક વખત. અને જેને જેને લાઈક નથી ને લાઈક કરી દો. આટલું કરી દો. ચલો, ઘટવા નથી દેવાનું થતું આજે કઈ ભાઈ, બરાબર ને? ચલો, ઓકે, સરસ. અહીંયા સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે રાયલસીમા. સાચું ખોટું છે મને કહેજો. રાયલસીમાનો વિસ્તાર સાચું છે કે ખોટું છે? ક્યાંક વાંચું ભણ્યું હોય તો ખબર પડે, બાકી તો ખબર ન પડે. ઘણી મોટી વાત છે, રાઈટ? અલ્પ વિકસિત વિસ્તારની વાત છે આંધ્રપ્રદેશનો રાયલસીમા અને તેલંગાણા રાજ્યના ઘણા બધા વિસ્તારો. એવું કદાચ ક્યાંક તમે સાંભળ્યું હશે. હા, હું ધંધુકા ભણેલો છું, ચુડાસમા પ્રદીપસિંહ. હા, એક જ વખત પૂછજો બાપુ. હું ધંધુકા ભણેલો છું, રાઈટ? ધંધુકા બોર્ડિંગમાં. યસ, ચલો, રાયલસીમા ઇઝ ધી રાઈટ આન્સર. પ્રાદેશિક અસમાનતાઓ જે છે, એ અસમાનતાઓ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમાં તમારા પાઠ્યપુસ્તકમાં જે દીધું છે, એને એવી જ રીતના આપણે લઈએ તો આ સ્લાઇડમાં આવશે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના અલગ અલગ વિસ્તારો અલ્પ વિકસિત હતા. કેટલાક રાજ્ય જે છે એ કૃષિ વિકાસમાં, તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે. ઘણા પાછળ છે તો ઘણા આગળ છે. મહારાષ્ટ્ર કહું તો મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર છે, તો વિદર્ભ વિસ્તાર છે એટલો બધો વિકસિત નથી, અલ્પ વિકસિત છે. ઘણા બધા જીઓગ્રાફિકલ રીજન્સ છે, રાઈટ? રેનફોલ ઓછો છે, એના કારણે વારંવાર સૂકો પડે છે. આવું બધું ઘણા બધા કારણો છે, બરાબર ને? પણ અહીંયાથી જ્યારે તમારા પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્ન નીકળે તો આપણે પાઠ્યપુસ્તક આધારિત જવું જોઈએ, એ હું અહીં તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો? શામ પિત્રોડા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, શ્રીધરન કે પછી કે જયવર્ધને? જયશ્રી બેન એમ કહે છે કે મારે ગુજરાતની જિલ્લાની બુક જોઈ છે. ગુજરાતની જિલ્લાની બુક અત્યારે આઉટ ઓફ સ્ટોક છે. થોડીક રાહ જોઈ લ્યો. હું તમારી પાસે હજી 10-15 દિવસનો સમય માંગુ છું. 10-15 દિવસ પછી એકદમ થપ્પો કરીને મૂકી દઈશું, પછી તમે તાર લઈ લેજો, રાઈટ? અને મેં તમને પ્રોમિસ આપ્યું છે, મેં સાહેબોને કહી દીધું છે કે સાહેબ, જે પડાપડી ઓફરમાં જે લાભ હતો એ જ છોકરાઓને લાભ દેશો. સાહેબે કીધું છે કાંઈ વાંધો નહીં, તમ તારે એ જ લાભ છોકરાઓને મળવા પાત્ર છે. ફરી એક વખત જે બીજી એડિશન આવે એમાં આપણે એ મેગા ડિસ્કાઉન્ટ જે છે એ તમને મળવા પાત્ર છે. ચિંતા જરાય કરવાની નથી, તમને મળી જશે. સાચો આન્સર જો શું એ તરફ વ્યા ગયા. મેટ્રો રેલવેનો પ્રોજેક્ટ કીધો છો ભાઈ. શામ પિત્રોડા ક્યાંક લઈ આવ્યા, રાઈટ? શામ પિત્રોડા. તમે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ, આવો એક ટોપિક આપેલો છે તમારો. સ્વતંત્રતા પછી અલગ અલગ મહાનુભાવો છે, અલગ અલગ વૈજ્ઞાનિકો છે, અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધીને ભારત જે છે ભારતની ઉન્નતિના કાર્યો કરે. જેમાં ડોક્ટર રાજા રામન્ના આવે, જેમાં ડોક્ટર હોમી જહાંગીર ભાભા આવે, જેમાં ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ આવે, ડોક્ટર સીવી રામન આવે, બરોબર? તો સારા ઘણા ઇજનેર, જેમાં વિશ્વેશ્વરૈયાનો સમાવેશ થાય, જેમના દિવસને આપણે ઇજનેર ડે તરીકે ઉજવીએ છીએ. શામ પિત્રોડા તો કે ભાઈ એક ઇજનેર છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, સાથે સાથે સાયન્ટિસ્ટ છે. પણ જ્યારે સવાલ આવે મેટ્રો રેલવેના પ્રોજેક્ટની, ત્યારે યાદ રાખવાનું છે શ્રીધવન જે છે, એ શ્રીધર જે છે, એ શ્રીધરે આ મેટ્રો રેલવે પ્રોજેક્ટ જે છે એને સક્સેસ બનાવ્યો હતો, રાઈટ? કોનો ફાળો છે? શ્રીધરનો ફાળો છે. આટલું આપણે યાદ રાખવાનું છે. ડન? હા, શામ પિત્રોડા ટેલિકોમ ક્ષેત્રે સાચા છે. અહીંયા તમે સાચા. વિવિધ સંસ્થાઓ સ્થપાઈ છે ને,
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ને, પછી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ઈસરો કહીએ છીએ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઘણી બધી સંસ્થાઓ છે, એ સંસ્થાઓની સ્થાપના થાય છે અને અંતે ઘણા બધા સારા કામો થાય. હવે હું તમને આ જ ચેપ્ટરમાં અહીંયાથી જ તે જોડાયેલા 2-4 બીજા ફેક્ટ પૂછવા માંગુ જે રેન્ડમલી પૂછું છું. હું તમને એવું પૂછું છું કે જાનકી અમ્મા શેની સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે? તબીબી ક્ષેત્રે, વનસ્પતિ ક્ષેત્રે, રસાયણ શાસ્ત્રી છે, ગણિત શાસ્ત્રી છે કે સાહેબ ઉપરનામાંથી એક કઈ નહીં? 2-4 નામો તમને પૂછીશ. ઇન્દિરા આહુજા વિશે કહેજો. ચલો, ઇન્દિરા આહુજા કેની સાથે જોડાયેલા છે? ઇન્દિરા ગાંધી નહીં, ઇન્દિરા આહુજા. 2 નામો તમારે મને કહેવાનું. જો જાનકી અમ્મા જ્યારે આવે ને ત્યારે વનસ્પતિ જે છે એ વનસ્પતિ સાચો આન્સર છે. દોસ્તો તમારા પાઠ્યપુસ્તકમાં મસ્ત એવું કોષ્ટક આપેલું છે. ઇન્દિરા આહુજા પૂછે તો, ઇન્દિરા આહુજા પૂછે તો વનસ્પતિ શાસ્ત્રથી આગળ વધો. હવે ઇન્દિરા આહુજા છે તબીબી ક્ષેત્ર. કયા ક્ષેત્રે? તબીબી ક્ષેત્રે છે. રાઈટ. એમ પૂછે તો શકુંતલા દેવી, તો આ બધાને આવડી જાય. શકુંતલા દેવી, તો શકુંતલા દેવી કેતો ગણિત શાસ્ત્રી હતા. રાઈટ. હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે જેમને આપણે ઓળખતા, બરાબર ને? અને એવા એક શકુંતલાનું પણ વર્ણન છે ને. શકુંતલા, આ શકુંતલા કોણ હતા? શકુંતલા કોણ હતા દોસ્તો? દુષ્યંતના પત્ની હતા. આ દુષ્યંતને શું કામ યાદ કરીશું? રાજા દુષ્યંતને ત્યાં એક વીર પુત્રનો જન્મ થયો જેનું નામ હતું ભરત. એના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત હતું. સ્ટોરી ખબર છે તો કહું. રાઈટ. એક વખત લાઈક કરી દો અને શેર કરી દો તો આખી સ્ટોરી કહું. મસ્ત એવી, બરાબર, એકદમ જકાસ, કાઈ નો ઘટે એવી. ચલો, એની પહેલા એક વખત તમને બતાવી દઉં. બરાબર, અલગ અલગ વિવિધ નામો છે એ તો જોઈ લીધા, પણ આ અત્યારે સ્ક્રીનશોટ ખેંચો સાઈડમાં બી હોજો. આમાંથી પ્રશ્ન પૂછાય તો હકીકતમાં તાવ આવે. જાનકી અમ્મા વનસ્પતિ, બરાબર. અસીમા ચેટર્જી રસાયણ શાસ્ત્રી, ઇન્દિરા આહુજા તબીબી, શકુંતલા દેવી ગણિત શાસ્ત્ર અને માનવ સંકલન, બરાબર. કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે આવડી જાય. સુનિતા વિલિયમ્સ આ 2 આવડી જાય. આ 1, આ 2, આ 3 આવડી જાય. તો શું કરવાનું? આ 3 ને ગોખી નાખવાનું. જાનકી અમ્મા વનસ્પતિ, અસીમા ચેટર્જી રસાયણ શાસ્ત્રી, ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્રે. રાઈટ. હા કે આવું. ઓકે ચલો. કેવ એટલે સુરતવાળા. હા કે આવું. ચલો તો હું તમને કે આવું. શકુંતલા જે છે, શકુંતલાનું નામ શકુંતલા કઈ રીતના થયું? બરાબર. એવું કહેવાય છે કે શકુંતલાનો જન્મ થાય. શકુંતલાનો જન્મ થાય એટલે એમની માં જે છે એ શકુંતલાને ત્યજી દે. શકુંતલાને ત્યજી દે. જે જગ્યાએ ત્યજી દીધા હોય એક ઋષિની ઝૂંપડી હોય છે. ત્યાં શાકુંતલ નામના પક્ષીઓ એની ઇર્દ ગિર્દ હોય છે. એકદમ દૂધ જેવી, દૂધ વર્ણની, રાઈટ, એક નાનકડી એવી બાલિકા છે. એ બાલિકા ત્યાં પડી છે અને શાકુંતલ નામના પક્ષીઓની ઇર્દ ગિર્દ છે, એની સાથે રમત કરી રહી છે. એટલે ઋષિ એને હાંચવે છે, એનું નામ પડે છે શકુંતલા. શકુંતલા ધીમે ધીમે મોટી થાય છે. એક સમય આવે છે કે એક વખત દુષ્યંત નામના રાજા છે, એ દુષ્યંત નામના રાજા મૃગલા રમવા માટે આવ્યા હતા, શિકાર કરવા માટે આવ્યા હતા. અને શિકાર કરવા માટે આવ્યા હતા અને પછી તો દોસ્તો એમની નજર જે છે શકુંતલા પર પડે છે. શકુંતલાની નજર દુષ્યંત પર, દુષ્યંતની નજર શકુંતલા પર, શકુંતલાની નજર દુષ્યંત પર. બંનેની આંખો જે છે એ એકમેક થાય છે. અંતે પ્રેમ જે છે એ પ્રેમના ઉભરા ઉભરાય છે. રાઈટ. હવે શું થશે? હવે પ્રેમના ઉભરા ઉભરાણા છે. હવે આ શકુંતલા ને દુષ્યંત વગર, દુષ્યંત ને શકુંતલા વગર, બધા વગર ચાલશે, તાલા વગર ને એવું છે. રાઈટ. એટલે પછી શું કરશે તો કે દુષ્યંત જે છે, દુષ્યંત અંગૂઠી આપશે. આ અંગૂઠી તમે રાખો, આ અંગૂઠીને તમારે રાખવાની છે. રાઈટ. અને હું બહુ જલ્દી તમને વાજતે ગાજતે એકદમ ઢોલ સાથે તમને લેવા માટે આવીશ. શકુંતલાને બહુ મજા આવી છે. હવે શકુંતલા છે ને, શકુંતલા દુષ્યંતના તે યાદોમાં આખો દિવસ ને આખી રાત વિતાવે છે. અચાનક જ વશિષ્ઠ નામના ઋષિ આવે છે, દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા તમને ખ્યાલ છે સીધો શ્રાપ આપે. એ દુર્વાસા ઋષિ આવે. દુર્વાસા ઋષિ કે તમારા પિતાજી ક્યાં ગયા? શકુંતલા કે મને નથી ખબર. મતલબ જવાબ નથી દેતા. જે જવાબ જોઈએ જવાબ નથી મળતો. એ જવાબ નથી મળતો એટલે પછી દુર્વાસા જે છે, દુર્વાસા અંજલિનો છટકાર કરશે કે જા, તું જેની યાદમાં છું ને તને ભૂલા. બરાબર. પણ હવે શકુંતલા કે મારી પાસે વીટી છે, એ કોઈ દી ન ભૂલા. બરાબર. હવે શકુંતલા નાવા જાય છે અને એના હાથમાં વીટી પડી જાય છે. શકુંતલા ગોતે પણ વીટી મળતી નથી. પણ શકુંતલાને વીટી કરતા વધુ એના પ્રેમ પર ભરોસો હતો. પણ હવે દુષ્યંત આવ્યા નહીં ભાઈ. દુષ્યંત આવ્યા નહીં તો આબોન સામે જ જાય છે. શકુંતલા સામેથી જાય છે, દુષ્યંતના દરબારમાં જાય છે. દુષ્યંતના દરબારમાં જઈને દુષ્યંતને કહે છે, દુર્વાસાએ કીધું તું તારો પતિ તને ભૂલી જશે. બોલો તો ભૂલી ગયો. તમે કોણ? કે અરે કે તમે કોણ? ક્યાં ગયા? આપણે બેને યાદ નથી.
તો કે ના, કાંઈ યાદ નથી અમને. બરાબર. અને અંતે શું બનવાનું છે દોસ્તો? અંતે હવે શકુંતલા જે છે, શકુંતલા રીસા છે, શકુંતલા ત્યાંથી નીકળી જવાના છે. શકુંતલા નીકળી જાય એટલે એમના જે મધર હતા, જેમને એને ત્યજ્યા હતા, એમને લઈ અને શકુંતલાને એક જગ્યાએ હાંચવે છે. ત્યાં એના કુખે એક બાળકનો જન્મ થાય છે. એ બાળક એકદમ વીર હોય છે. ફરી એક વખત ઓલા દુષ્યંત જે છે મૃગલા રમવા માટે જાય છે અને અચાનક જ એક બાળક પર નજર જાય છે. તે સિંહની મોફાળ ફાડી અને અંદર 1+1 એટલે 2, 1 માંથી 1 કાઢી 0. આવી રીતના ગણિત કરતા હોય છે. તો કહે છે કે ભાઈ આ પુત્ર જે છે, પુત્ર વીર પુત્ર કોણ છે? ત્યાં તો એમની મમ્મીજી જે છે એ મમ્મીજી સામેથી દોડીને આવે છે અને દોડીને પછી ફરી એક વખત આંખો છે એકમેક થાય, પ્રેમ થઈ જાય, વાત થઈ જાય, સમજાય જાય કે લે તમે, બોલા કે લે તમે, તો કે આ કોણ? તો કે આ આપણો પુત્ર જેનું નામ છે વીર ભરત. અને અંતે આપણા દેશનું નામ ભરત આવી રીતના કંઈક પડ્યું છે. રાઈટ? ચાલો, ઓકે. શકુંતલા દેવીમાંથી ભારત સુધી પહોંચ્યા આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન સુધી આપણે જવા, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જવાનું છે. કવિ નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે જોઈએ. ઓકે. જુનાગઢ જે છે, જુનાગઢના નવાબે કોને જોડાણ ખત લખી આપ્યું હતું? પાકિસ્તાન, ભારત સંઘ, કાશ્મીર કે એક પણ નહીં? આ તળાવમાં પડ્યા. એ આપણને ક્યાં ખબર તળાવમાં પડ્યા હતા કે નદીમાં નાવા ગયા હતા? ચલો, ઓકે. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર અહીંયા શું લાગે છે તમને? મને તો એવું લાગે છે કે આમાં સાચો આન્સર પાકિસ્તાન કરી દેવું પડે. કારણ કે ગમે એમ તો દાનત ખોટી હતી ને, ક્યાં જોડાવા માંગતા હતા? પાકિસ્તાનમાં. રાઈટ? આપણો ગગો, બરાબર ને? આપણો ગગો શું કામ કહેશું? આપણો ખુદનો છે અને આપણી ભેગું બેવફાઈ કરી આને. બરાબર? જુનાગઢ ક્યાં છે? જો આ ભારત છે, આ ભારતમાં ગુજરાત છે અને આ ગુજરાતમાં આવી રીતના આ કચ્છ છે. અહીંયા આવી રીતના આ કંઈક આ ભારત ગુજરાતનો મેપ છે. રાઈટ? એમાં અહીંયા જુનાગઢ છે, આ જુનાગઢ છે. હવે આને મૂર્ખાએ શું કીધું ખબર છે? એ કે જો ભાઈ બધી વાત સાચી, પરંતુ અમે પાકિસ્તાનમાં જોડાશું. એટલે પાકિસ્તાન લખાત કઈ રીતના ખબર? પાકિસ્તાન. આવું તો કેમ ચલવી લેવાનું? આપણે નતા જ ચલાવવાના. નવાબ જે છે, નવાબ શું કરી નાખે? પાકિસ્તાન સાથે જોડાણ ખતથી પાકિસ્તાનમાં જોડાઈ જાય છે. પાકિસ્તાન મંજૂરી આપી દે પાસ કે કાંઈ વાંધો ના ઉતાર્યું. બરાબર? અને જુનાગઢ જે છે એ જુનાગઢના નાગરિકો મુંબઈમાં, જુનાગઢ જે છે જુનાગઢને ભારત સંઘમાં જોડાવા માટે મુંબઈ ખાતે આરજી હુકુમતની સ્થાપના કરે. કદાચ પ્રશ્ન પૂછે ક્યાં સ્થાપના થઈ, એટલે આપણને એમ થાય કે સાહેબ જુનાગઢમાં. નહીં, ક્યાં સ્થાપના થાય? મુંબઈમાં. શું કામ થાય? તો કે ભાઈ જુનાગઢને ભારતમાં વિલીન કરો ભાઈ, ગમે એમ કરીને. બરાબર? એટલે હવે શું થવાનું હતું? સ્વાભાવિક છે કંઈક પગલા લેવા પડશે. નવાબ જે છે એ નવાબ જે શાસન કરતા હતા જુનાગઢ અને જુનાગઢ નજદીકનો આખો જે વિસ્તાર, માંગરોળ ને માણાવદર ને જે બધો વિસ્તાર, એમાં માંગરોળ અને માણાવદરનો વિસ્તાર છે એ ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરે છે. રાઈટ? અને એ ઈચ્છા જાહેર કરતા હવે જુનાગઢનો નવાબ એની ઉપર આફરીન થાય એની પહેલા ભારત સૈન્ય ત્યાં મોકલી દે છે. સમજાણું ભાઈ? અમને તમે સૈન્ય સુરક્ષા આપો, અમને નૌકા કાફલો આપો. જુનાગઢ ફરતે ફરતે ઘેરો વાળી લે છે. રાઈટ? હવે નવાબને બીક લાગી જાય છે. નવાબને બીક લાગતા મોહબ્બત ખાન ત્રીજો નામનો જે રાજા છે એ ત્યાંથી કેશોદથી વહી જાય છે. પોતાની પત્નીને ભૂલીને પહેલો વ્યક્તિ એવો હતો કે એ કેશોદથી વહી ગયો પાકિસ્તાન. પછી પત્નીને આપણે વાતે ગાતે પાકિસ્તાન તો મોકલી લીધી, સમજો. પછી પત્નીએ એ પતિનું શું કર્યું એ તો ભગવાન જાણે. વ્યવહારિક વાત છે, તમે પત્નીને ભૂલીને વ્યા જાવ પછી જે કરે એ કરે, એવું આ સિંહ સામે શું કે જે કરે એ કરે, એવી રીતના કંઈક તો થયું જ છે, કોણી કે વેલણ કે કંઈક. પણ પોતાની પત્નીને ભૂલીને વિયો ગયો હતો. અને અંતે ભારત છે એ જુનાગઢ પર કબજો કરી લે છે. તારીખ હતી 9મી નવેમ્બર ઈસવીસન 1947. 9મી નવેમ્બર તારીખ યાદ રાખવાની છે. 9 નવેમ્બર. હવે આ 9 નવેમ્બર એક લોકમત થાય છે, એક વોટિંગ થાય છે અને વોટિંગમાં પ્રચંડ બહુમતી જે છે એ ભારત તરફની જાય છે. કારણ કે અહીંયા રહેતી જે કમ્યુનિટી હતી ભારત સાથે જોડાવા માંગતી હતી, બહુ બધા મુસ્લિમ લોકો રહેતા હતા, મોસ્ટ ઓફ હિન્દુ રહેતા હતા, પરંતુ સર્વાનુમતે અંતે જ્યારે વોટિંગ થાય ત્યારે વોટિંગ ભારતના પક્ષે થાય છે અને અંતે જુનાગઢ આપણો હિસ્સો બને. આપણે જમ્મુ કાશ્મીરને બનાવ્યું, જુનાગઢને બનાવ્યું, હૈદરાબાદને બનાવ્યું, આખું ભારત બની ગયું છે હવે. રાઈટ? ચલો, ઓકે. જુનાગઢ
જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાનને મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારત સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબ જે છે નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો હતો. નવાબ જે છે નવાબના શાસકોએ જુનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યા. માંગરોળ અને માણાવદર જે છે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરે છે. તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો જે છે એ નૌકાદળ જુનાગઢ ફરતે ફરતે ફરી વળે છે અને અંતે જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા જાય છે. ભારતે જુનાગઢ પર કબજો કરી લીધો 9મી નવેમ્બર ઈસવીસન 1947. જો ખાલી કબજો કરી લીધો ને તોય વાંધો નહોતો, પણ ભારત ઇથિકલી ચાલ્યું છે. હવે પછી લોકમત લેવાય છે અને આમાં પ્રચંડ બહુમતી હાસિલ થાય છે. ભારત તરફેણ વોટ પડે છે અને આમ સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી જુનાગઢ ના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ થકી જુનાગઢ જે છે એ ભારત સંઘમાં જોડાયું છે. રાઈટ, ચલો તો એ જ જુનાગઢ થી જો કદાચ તમે થોડાક આગળ વધો એટલે રાજકોટ છે અને એ રાજકોટ ખાતે પોલીસ કોન્સ્ટેબલની એક ખૂબ સુંદર એવી બેચ મૂકેલી છે. મને 1 મિનિટનો ટાઈમ આપજો. તમારે મારી પાસે આવીને તૈયારી કરવી છે, મારી પાસે પર્સનલી મારા નેજા હેઠળ. મતલબ કે સાહેબ તમે ત્યાં હોય, તમે રેગ્યુલર ત્યાં આવતા હોય, તમે ત્યાં રેગ્યુલર અમારી ટેસ્ટમાં કદાચ આવો, મોટિવેટ કરો, બરાબર, અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-4 વાર તમે ત્યાં દેખાવ. તો અહીંયા રાજકોટ મુકામે આપણે વેબ સંકુલ ઓફલાઈન ક્લાસ સ્ટાર્ટ કર્યા છે. સમયાંતરે રિવિઝન લેક્ચર રહેશે, ડેઈલી, વીકલી, મંથલી ટેસ્ટ રહેશે, ઓનલાઈન વિડીયો કોર્સ તમને મળશે, ક્વેરી સેશન્સ ગોઠવીશું, આપણે કરંટ અફેર્સના વિશેષ લેક્ચરો ગોઠવીશું, ફ્રી કરંટ અફેર્સના દર મંથના મેગેઝિન આપવામાં આવશે, પુસ્તકો આપણા, સ્ટડી મટીરિયલ્સ આપણા, ગ્રાઉન્ડ જે છે એ ગ્રાઉન્ડની સુવિધા છે, ફિઝિકલ ટ્રેનિંગ પણ આપણે અહીંયાથી કરાવશું, આજુબાજુમાં હોસ્ટેલની પણ સુવિધાઓ છે. રાજકોટ મુકામે 20 તારીખથી સ્ટાર્ટ થાય છે. જો તમે નથી જોડાઈ શકતા, તમારા મિત્ર વર્તુળમાં કોઈ છે તો દોસ્તો એને તમે શેર કરી શકો છો, કહી શકો છો કે અહીંયા જવા જેવું ખરું. રાઈટ, અને ખાતરી સાથે કહું છું, હું તમને ગેરંટી આપું છું કે જો તમે કોઈને મોકલ્યો છે તો એ નિરાશ થઈને મારા પગથિયા નહીં ઉતરે, બરાબર, એની હું તમને ખાતરી આપું છું. હવે બસ તમારે ખાલી ફેલાઈ જવાનું છે. રાઈટ, ઘણો સમય, ઘણી જગ્યા, ઘણો સમય એવો હોય ત્યારે મારે વિદ્યાર્થીઓની જરૂર હોય અને આજે ખાસ મારે તમારી જરૂર છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ ઈચ્છુક છે, કોન્સ્ટેબલ બનવા માંગે છે અને નક્કી કરી લીધું છે સાહેબ આ વખતની કોન્સ્ટેબલ પાર છે, થાકી પહેરાવીને તમને નીચે ઉતારવા. પણ હા, જો સાહેબ તમે તૈયારી કરાવી દેશો એમ નહીં, મન મક્કમ બનાવીને આવજો. સાહેબ તમે જેટલું કહેશો ને એના કરતા વધુ કરવા તૈયાર છીએ, રાઈટ, તો આવવાનું, નકર આવવાનું નહીં. હું તમને ચોખ્ખું ના પાડું છું. રાઈટ, વેબ સંકુલ રાજકોટની ટેલિગ્રામ ચેનલ પણ છે અને યુટ્યુબ ચેનલ પણ છે, એને પણ તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. ઓકે, ડન, ચલો, થેન્ક યુ. શેર કરજો બધાને. આ એક નાનકડો કટકો છે, શેર કરજો. આપણે આગળ વધીએ આપણા કામ તરફ. ભારતીય અવકાશમાં આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો? રાઈટ, ઈસવીસન 1972, 75, 78 કે પછી 1980? ભારત અને પાકિસ્તાન અલગ થયા. ભારત જેવું અલગ થાય છે એટલે ભારતને ખેંચવા માટે બે મહાસત્તાઓ છે ને, એ મહાસત્તાઓ પોતાના જોર લગાડે છે. એકનું નામ હતું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને એકનું નામ હતું સોવિયત સંઘ, બરાબર, જેને આપણે આજનું રશિયાના નામે ઓળખીએ છીએ. આ બંનેની વચ્ચે હરીફાઈઓ હતી. ભારત તો ખાલી જોતું હતું, બરાબર. રશિયાએ સૌથી પહેલો ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપિત કરે છે, જેનું નામ હતું સ્પુતનિક 1. કયો ગ્રહ હતો? સ્પુતનિક 1 નામનો ઉપગ્રહ જે છે એને પ્રક્ષેપિત કરે છે. કઈ સાલમાં? ઈસવીસન 1957 ની સાલમાં. જેવું 1957 માં સ્પુતનિક 1 છોડે એટલે અમેરિકા છે એ એક્સપ્લોરર નામનો ઉપગ્રહ છોડે. કયો? એક્સપ્લોરર નામનો. વેરી નેક્સ્ટ યર પછી હવે કોનો વારો હતો? રશિયાનો. રશિયા પછી યુએસએ, યુએસએ પછી રશિયા, રશિયા પછી આવું ચાલવાનું જ હતું. એટલે ભારત તો જોતું હતું કેન કરજો, વાઇન કરજો, વાઇન કરજો. ભારતે બેયનો લાભ લીધો હતો. હવે ભારત કે કામ કરો, અમારું ધાબુર્યું ને એ ધાબામાં પતંગ ચગાવવા નથી દેતા, તમારા ધાબા જ ચગાવી દે. ભારત જે છે એ ભારતને રશિયાની મદદથી ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ ઉપર છોડ્યો, જે ઈસવીસન 1975 ની સાલમાં છૂટ્યો, જેનું નામ છે આર્યભટ્ટ, જે 2 રૂપિયાની નોટ ઉપર હતો. સાહેબ યાદ નથી રહેતું, 1957 ના ઊંધા 1975 થાય. 57 માં વિશ્વનો પહેલો અને ભારતનો પહેલો ઈસવીસન 1975 માં છૂટ્યો. તો જ્યારે આર્યભટ્ટની વાત થાય દોસ્તો, ત્યારે યાદ રાખજો એ 1975 આવશે. શું આવશે? 1975. તો સાહેબ બીજી સાલવારીઓ જે લખી છે એનું ક્યાંય જોડાણ ખરું? આર્યભટ્ટ 1975, ભાસ્કર ઈસવીસન 1979, બરાબર, અને રોહિણી પૂછે તો રોહિણી પણ ઈસવીસન 1979 ની સાલમાં છોડવામાં આવે છે. આટલું જ નહીં, ભારત એક એવો દેશ બન્યો કે જેને સસ્તામાં સસ્તા દરે મંગળ સુધી પોતાના યાનને મોકલ્યું.
જેને આપણે ઓપરેશન MOM ના નામે ઓળખીશ, માર્સ ઓર્બિટલ મિશન. બરાબર, 500 કરોડના ખર્ચે, 500 કરોડ કરતા ઓછાના ખર્ચે મંગળ સુધી પહોંચાડી દીધું આપણે. અંધેરી વેસ્ટ થી અંધેરી ઈસ્ટ નું જે કિલોમીટર લેખે ભાડું ગણીને તો એ આની કરતા મોંઘું છે, એટલું સસ્તું પહોંચાડી દીધું. કારણ કે ભારત શેમાં માને છે? એક સસ્તામાં માને છે, એક સસ્તી અને એક વસ્તી. આ બે વસ્તુમાં ભારત માનનારો દેશ છે. એટલા જ માટે સૌથી વધુ ઉપગ્રહો છોડવાનો રેકોર્ડ કોને કર્યો? તો કે ભારતે કર્યો. કારણ કે ભારતમાં ઓલરેડી આ ઇનબિલ્ડ આપેલું હોય. આપણો રિક્ષાવાળો રિક્ષા લઈને જતો હોય ને તો પાછળ 5 ભર્યા હોય, આગળ 2 ને ભર્યા હોય, અને એ તો આમ જ હાંકતો હોય, અને અચાનક જ તેમ કહીને પગ બારો કાઢશે. એ પગ બારો નીકળે એટલે સમજી લેવાનું ભાઈ એનકોર વળવાનો છે, કોઈ જાતના ઇન્ડિકેટર વગર, એસી કે તેસી. સમજાય છે? તો હોલિવૂડ મૂવીનો જે ખર્ચો હોય ને એના કરતા સસ્તામાં ભારતે માર્સ ઓર્બિટલ મિશનને મંગળ સુધી પહોંચાડ્યું હતું. 2000ની નોટ પર આપણને જોવા મળશે. ચાલો જોઈ લઈએ કવિ શું કહે છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત જે છે, ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV, જેને આપણે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલના નામે ઓળખીએ છીએ, નોટી બોય છે. બરાબર, આ ઉપરાંત આપણે છોડેલા ઉપગ્રહોમાં આર્યભટ્ટ ઈસવીસન 1975, ભાસ્કર ઈસવીસન 1979, PSLV જેને પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ કહીએ છીએ. છેલ્લે મંગળ ઉપર પહોંચવા સુધીનું અભિયાન જે છે એ ક્રમશઃ ઉપગ્રહો છોડવા સંપૂર્ણ સ્વાવલંબન એ અનેરી સિદ્ધિ છે. એક સમય હતો કે ઈસરો છે ને, આ ઈસરોની બધા મજાક ઉડાવતા હતા. રાઈટ? આજે દોસ્તો આ જ ઈસરો સાથે વિશ્વની બધી સ્પેસ એજન્સી કોલેબોરેશન કરીને કામ કરવા માંગે છે. ભાઈ તમારો તો તોડ જ નથી, તમે તો જબરા છો. પછી એને સમજાયું, ભાઈબંધ આર્યભટ્ટ અમારો હતો. સમજાણું ને? ટાટા પૃથ્વી ફરેન બરેની એને કીધું હતું. આ તમે બધું ચોરી ગયા. સમજાઈ ગયું? આ તમે ગમે એટલું લખો, આવી રીતના આમ કરતા જા. એ દશાંશ પદ્ધતિનો જનક અમારો ભૂરો. નકર અહીંયા આ 20 મીંડા તમારે કરતા આમ 20 મીંડા તમારે લગાવવા પડે. સમજાણું? અમને કોઈ પૂગે નહીં. આ તો તમે અમારા ચોપડાને બાળી નાખ્યા. અમને લોકોને માનસિક રીતના હેરાન કર્યા એટલા માટે. પણ એ તો કેટલા સમય સુધી? રાઈટ? તમારો અવકાશ કાર્યક્રમ જો, અમારો અવકાશ કાર્યક્રમ જો, તમે હાંસલ કરેલી સિદ્ધિઓનો સમય જો, અમે હાંસલ કરેલી સિદ્ધિઓનો સમય જો. કારણ કોકના પગમાં ડગ ભરતો નથી, હું ખુદને અનુસરતો નથી. કોકના પગમાં ડગ ભરતો નથી, હું ખુદને પણ અનુસરતો નથી. ક્યારેક માંગી લો દુઆ, હું કોઈ દી કે ભાઈ રોજ હરરોજ ખુદાને વાપરતો નથી. એટલે ભારત હર હંમેશ પોતાની લીટી લાંબી કરવા વાળો દેશ છે, ટૂંકી કરવા વાળો નહીં. જર્મની છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આ ઈસરો જે છે એ ઈસરોના અને વિવિધ જે આપણે પ્રોગ્રામો છે જેના કારણે ભારતને અલગ અલગ સિદ્ધિઓ હાસિલ થઈ છે એની વાત કવીએ કરી. ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત ક્યારે આવ્યો? રાઈટ? પશ્ચિમી સામ્રાજ્યવાદની શરૂઆત ક્યારે થઈ એ પણ કહેજો. વાહ ગોહિલ પ્રતિપાલસિંહ, બસ એ જ તે, અમાર જેવું થાય તો કરો, બાકી જોયા કરો. ચાલો મનીષ સાહેબ આવ્યા છે. વેલકમ 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 મનીષ સાહેબ. ઓકે મોકલજો. થેન્ક યુ વિહોલ. ઓકે રોહિણી ને? ઓકે. કઈ સાલમાં આવશે? ઇન ધ યર ઓફ 1980. 1979 માં ભાસ્કર અને 1975 માં આર્યભટ્ટ. બરાબર. ચાલો કોઈ મને કહે છે મંગળયાન મંગળ ઉપર ક્યારે, મંગળયાન જે છે એ મંગળયાન મંગળ ઉપર ક્યારે ઉતર્યું? મંગળયાન મંગળ ઉપર ક્યારે ઉતર્યું? આ મને કોઈ કહે છે? ચલો એનો આન્સર મને દઈ દેજો. થેન્ક યુ કિરણ. ચલો મંગળયાન મંગળ પર ક્યારે ઉતર્યું? થેન્ક યુ સો મચ. રાઈટ, બસ આમ નામ તમારો પ્રેમ પ્રતિસાદ મળતો રહે. બીજું શું જોઈએ? જોઈએ આપણે જોઈ લેશું. જીસીઆરટી માં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી જીસીઆરટી માં 1979 આપેલો છે રોહિણી. બરાબર.
પણ જોવા યોગ્ય, એક વખત જોઈ લેશું, બરાબર ને? મનીષ સાહેબ ખોટા નહીં હોય, હું ખોટો નહીં, વચલો રસ્તો કાઢશું કંઈક, રાઈટ? ચલો, ઓકે, સરસ. તો અહીંયા સાચો આન્સર જે છે, સાચો આન્સર શું આવ્યો? સાચો આન્સર ઈસવીસન 1947. તમને બધાને ખ્યાલ છે કે ઈસવીસન 1908 માં પોર્ચુગલનો કોઈ એક વ્યક્તિ છે, રાઈટ? અને એ વ્યક્તિ સામ્રાજ્યવાદની નીતિ સાથે પોર્ચુગલ જે છે, પોર્ચુગલ આગળ આવે છે અને ભારત તરફ કૂચ કરે છે, રાઈટ? અને ભારત જે છે, ભારતમાં સંસ્થાનવાદનો ઉદય થાય છે, બધાને ખ્યાલ છે. પછી તો કે પોર્ચુગલની સાથે પછી બીજી અલગ અલગ જે યુરોપિયન પ્રજાઓ છે, યુરોપિયન પ્રજાઓ ધીમે ધીમે કરી અને ભારતમાં આવે છે. પ્રથમ આવનારી પોર્ચુગલ હતી, અંત પણ પોર્ચુગલનો છે, જાય છે પણ પોર્ચુગલ. દીવ, દમણ અને ગોવા, આ ત્રણ એવા સ્થળો હતા કે જેના પર પોર્ચુગીઝ લોકો છે એમનો હક હતો, રાઈટ? એમનો જમાવડો હતો. અલગ અલગ સત્યાગ્રહો જે છે, સત્યાગ્રહ સ્ટાર્ટ થાય ગોવામાં, દીવમાં, દમણમાં, રાઈટ? અલગ અલગ જુક્તિઓ જે છે, અલગ અલગ સ્લોગનો, ગોવા મુક્ત કરો એવા, મતલબ ગોવા કો મુક્ત કરે એવા એક સ્લોગન સાથે ગોવા મુક્તિ આંદોલનની પણ શરૂઆત થાય. પોર્ચુગીઝ સત્તાઓ જે છે, પોર્ચુગીઝ સત્તાઓ શું કરવા માંડશે? સાહેબ ફિક્સ થઈ જાય, જ્યારે તમારી સામે કોક આવે ને એટલે તમે ખરાબ નીતિ સાથે એની સામે આવો, એટલે એ દમનકારી નીતિ સાથે બેજા બોલતો નહીં કાંઈ, બરાબર? અમે જ છીએ સર્વેશ્વરા, રાઈટ? અને એટલે ભારતે સૌ છેલ્લે જનરલ ચૌધરી જે છે, એ ચૌધરીની આગેવાની હેઠળ એક સૈન્યને મોકલવું પડે છે અને એક કેમ્પેન સ્ટાર્ટ થાય જેને આપણે ઓપરેશન વિજયના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ઓપરેશન વિજય. પછી તો તમને મેં કીધું એમ કે દે ભીખા દે, અને અંતે 18મી ડિસેમ્બર ઈસવીસન 1961ની સાલ આવે ત્યારે પોર્ચુગીઝ જે છે, પોર્ચુગીઝની જે મોટી ટુકડીઓ હતી એ ટુકડીઓની પીછેહટ થઈ જાય છે અને પોર્ચુગીઝનો જે ગવર્નર હતો જેનું નામ હતું ડિસિલ્વા, એ ડિસિલ્વા આવીને એમ કહે છે કે હશે ભાઈ હવે, બરાબર? કજિયાના મોં કાળા, અમે યુદ્ધ કરવા માંગતા નથી. અને અંતે દીવ, દમણ અને ગોવાના વિસ્તારોમાંથી પોર્ચુગીઝની હકાલપટ્ટી થાય છે અને આ બધા જ વિસ્તારો ભારત અંતર્ગત આવે છે. હવે આપણે એને સ્વતંત્ર અને પૂર્ણ ભારત કહી શકશું. તિરંગો ફરકાય છે, ત્યાં સામ્રાજ્યવાદનો અંત આવે છે. ભારતના બંધારણીય સુધારા 12 પ્રમાણે ગોવા, દીવ અને દમણ જે છે, દાદરા નગર હવેલી, આ બધાને ભારતીય સંઘમાં જોડવામાં આવે છે. 12મી માર્ચ ઈસવીસન 1962ની સાલ છે કંઈક, ઓકે? ભારત સંઘમાં એનું વિલીકરણ થાય, મતલબ કે ભારત સંઘમાં એ જોડાય છે. અહીંયા આપેલી વાતો કંઈક એવું જ કંઈક કહેતી હશે, એટલે વધુ કંઈ નહીં. ગોવા મુક્તિ આંદોલન, સત્યાગ્રહ યાદ રાખજો, ખાલી સાલવારી યાદ રાખજો ખાલી. 18 ડિસેમ્બર ઈસવીસન 1961. ઓલામાં હતું 9મી નવેમ્બર. 9મી નવેમ્બર કેમાં હતું? જુનાગઢમાં હતું. ચલો, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. અને એ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે શું છે? દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે? 10 ડિસેમ્બર, 10 ફેબ્રુઆરી, 10 જાન્યુઆરી કે 10મી માર્ચ? ઓકે, ઓકે, તો તમે મને કન્ફ્યુઝ કરો. મનીષ સિંધી સાહેબ તે ઈસવીસન 1979 જ લખે છે. જો એક વસ્તુ કહું, ક્યારે છૂટું પડ્યું એ અલગ હોય, મતલબ કે ક્યારે એના પર આપણે કબજો લઈ લીધો એ અલગ હોય, અને ભારતમાં ક્યારે જોડાય છે એ અલગ હોય. 12મી માર્ચ ઈસવીસન 1962 ના દિવસે જોડાઈ જાય છે, બંધારણીય સુધારો થાય, રાઈટ? 12મો બંધારણીય સુધારો થાય. પણ એની હકાલપટ્ટી ક્યારે થઈ ગઈ હોય? 18 ડિસેમ્બર 1961 ના દિવસે. સિલ્વા ક્યારે માની ગયો તો? ડિસિલ્વા, ભાઈ કજિયાન કાળા, તો કે ભાઈ એ માની ગયો તો ઈસવીસન 1961ની સાલમાં. સમજાય છે આખી વાત? ઓકે, ચલો, અહીંયા સાચો આન્સર શું આવશે? ડિસેમ્બર તરફ લોકો જાય છે. ઓકે, તો સાચા છો દોસ્તો. અહીંયા 10મી ડિસેમ્બર જે છે, 10મી ડિસેમ્બરને આપણે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવીએ છીએ, રાઈટ? શેના માટે છે? તો કે માનવ હકો છે એના માટે આ માનવ અધિકાર દિવસ જે છે એની ઉજવણી કરવામાં આવે છે. વિગતે કાંઈ આપણે નથી જોતા, યુએન દ્વારા આ પારિત કરવામાં આવેલી વાત છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે કોઈ એક વ્યક્તિ છે, આ વ્યક્તિ માથાકૂટ કરવાનો છે એવી ખબર પડે તો આની અટકાયત કરી શકાય? માથાકૂટ કરવાનો છે એવી ખબર પડે તો અટકાયત કરી શકાય કે માથાકૂટ કરે તો જ તે? તમે કોઈ એવું આચરણ કરો ને તો જ તે ગુનો બને, આમ જોઈએ તો ગુનો બન્યો નથી તો કોઈની અટકાયત થઈ શકે? હા કે ના? જો ગુનો કઈ બન્યો જ નથી તો અટકાયત થઈ શકે? હા સાહેબ, થઈ શકે. ગુનો ન બન્યો હોય, તમારે આના માટે તમારે જાડેજા સાહેબ પાસે ભણવું પડશે, રાઈટ? આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ,
હવે બધું સાહેબ પાસે તમે ભણશો એટલે કાયદે में रहोगे फायदे में रहोगे એ તમને સમજાઈ દેશે સાહેબ બહુ સરસ રીતના. હું તો ખાલી આ નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત છે ને એને મારે તમને ખાલી સમજાવું છે. રાજ્યને એવું લાગે છે કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ કોક ગુનો કરી શકે છે, કોક એવી પ્રવૃત્તિ કરી શકે, એની સંભાવના છે, તો રાજ્ય શું કહે છે? સાવચેતીના પગલા તરીકે વ્યક્તિને અટકાયત કરી દેશે. એક્સ ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કોઈ એક વ્યક્તિ છે કે એ વ્યક્તિ ગાંધીનગરમાં આવી અને વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓના હિતની વાત કરશે. જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત કરવા માટે કોઈ એક વ્યક્તિ આવી રહ્યો છે, વિદ્યાર્થીઓનું અહિત થઈ ગયું છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં કદાચ જોડાણા છે, અને એ વિદ્યાર્થીઓ ત્યારે જોડાય અને એ વિદ્યાર્થીઓ દ્વારા કંઈક ન થવાનું થઈ જાય, ન થાય એટલા માટે સરકાર જે તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે, કરતી હોય છે. નોર્મલી આપણો હાવજની જ વાત છે, આપણે યુવરાજસિંહની જ વાત છે. સમજાઈ ગયું? નોર્મલી તમે આવું ક્યાંક તમે જોતા હશો. ઓકે, તો મારો કહેવાનો મતલબ શું છે કે પ્રતિબંધિત અટકાયત થઈ શકે કે કેમ? તો જરૂરથી થઈ શકે. રાજ્યને એવું લાગે કે આ વ્યક્તિ કંઈક ખોટું કરી શકે એમ છે, સાવચેતીના પગલા લેવા માટે આ નિવારક અટકાયત ધારો જે છે એના અંતર્ગત કોઈ વ્યક્તિ જે છે એની અટકાયત થઈ શકે. પણ દોસ્તો યાદ રાખજો, 3 મહિના કરતા વધુ નહીં. પછી તમે પકડી રાખ્યો હોય બચારાને 2 વર્ષ સુધી, એવું ચાલે નહીં. સમજાય છે? ચલો, સાચો આન્સર આવશે 3 મહિના. ઓકે, જે કવિએ સમજાવ્યું છે એ જ બધી વાતો અહીંયા ક્યાંક તમને દેખાઈ રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. કોઈ બંધારણીય ઇલાજોનો હકને બંધારણના આત્મા સમાન, કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કીધો? જવાહરલાલ નહેરુ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, સરદાર વલ્લભભાઈ પટેલ કે બાબા સાહેબ આંબેડકર? ચલો, બંધારણનો પ્રશ્ન છે, બહુ સરસ એવો પ્રશ્ન છે. ઓકે, આમાં તમારે આન્સર દેવાનો છે. અરે વાહ, વિકાસ સાહેબની ઉપસ્થિતિ છે. સાહેબ આવો, આપના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. ઓકે, શું સાચો આન્સર આવશે? સાહેબને એક વખત પહેલા તો બધા વધાઈ લ્યો દોસ્તો. એક વખત વિકાસ સાહેબનું વેલકમ કરી દો. એક વખત લખી નાખો કે વિકાસ સાહેબ વેલકમ. બરાબર ને? કારણ કે જો આ સિરીઝને એકદમ કન્ટિન્યુ રાખવી ને એમાંય તે સાહેબનો બહુ મોટો એવો ફાળો છે. નકર એવું ન કે સાહેબ વ્યૂ લાવે એવું કંઈક કરો. બરાબર ને? 2000, 4000, 5000 છોકરા જોતા હોય ને એવું નહીં. એક જ ઉદ્દેશ કે સાહેબ તમે જે ઢબથી, જે લઢણથી તમે છોકરાઓને ભણાવી રહ્યા છો ને સાહેબ, તમે તમારું બધું આપો. બરાબર? જે એમને જોઈ છે નહીં આપો. અને એક જ ન્યા ઓફિસમાં જઈએ એટલે તમતાર ઠપકારો સાહેબ. ગઢવી સાહેબની એક જ વાત ને સાહેબની એક જ વાત, પણ છોકરાઓના હિતમાં કામ થાય એવું આપણે કામ કરો. રાઈટ? એક વખત બધા દિલથી સાહેબને આપણે વેલકમ કરીશું, એમનું આપણે સ્વાગત કરીશું. રાઈટ? બંધારણીય ઇલાજોનો હક, આવું તમે ક્યાંક સાંભળ્યું તો હશે. બંધારણ જે છે એ મને કોઈ કહેશે કેટલામાં અનુચ્છેદ અંતર્ગત આવશે? સાહેબનું બંધારણ ખૂબ સરસ હોય છે. તમારે મને કહેવાનું છે કેટલામાં અનુચ્છેદ અંતર્ગત આ બંધારણીય ઇલાજોની વાત છે અને કયા ચેપ્ટરમાં આવશે? આવું કંઈક સાંભળ્યું છે? સમસ્ત શોધ, સંસ્કૃતિ, ઇલાજ, બધી જેટલી પણ શોધ છે ને એનો સંસ્કૃતિ ઇલાજ છે. કૃતિ હોય ને 3 પ્રકારની, એક હોય પ્રકૃતિ, કુદરતે બક્ષેલી, એમાં સારું કરો તો એને કહેવાય સંસ્કૃતિ, એનો વિનાશ કરો તો એને કહેવાય વિકૃતિ. 3 કૃતિ એવી. બરાબર? તો આમાં બધી શોધો છે ને એ સંસ્કૃતિ એનો ઇલાજ છે. જેટલી શોધો છે ને એ સંસ્કૃતિના ઇલાજે છે. તો આ સમસ્ત એટલે સમાનતા છે. બરાબર? પછી સ્વતંત્રતા છે, શોષણ વિરુદ્ધ છે, પછી ધાર્મિક સ્વતંત્રતા છે, સાંસ્કૃતિક સ્વતંત્રતાઓ છે, અને છેલ્લું આપણે જોઈએ છીએ એને આપણે કહીએ છીએ બંધારણીય ઇલાજો. શું કહીએ છીએ? બંધારણીય ઇલાજો. આમાં વિશેષ તમને બંધારણના સાહેબશ્રીઓ હોય છે, તમને ભણાવતા હોય છે, પરંતુ મારો તો એક માત્ર ઉદ્દેશ હતો કંઈક નાનકડી શોર્ટ ટ્રીક થઈ જાય તમને યાદ રહી જાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમ કીધું કે બંધારણનો આત્મા છે ભાઈ. રાઈટ? બંધારણનો આત્મા છે બંધારણીય ઇલાજો. અહીંયા એ જ બધું એક્સપ્લેનેશન દીધેલું છે જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16. પોલીસે ખૂનના આરોપસર કોઈ એક નાગરિકની ધરપકડ કરી, સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયો મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું? કોઈ એક વ્યક્તિએ, જો
પેલા તો ખૂન જ કરેલું છે, નાનો મોટો ગુનો તો છે જ નહીં, ખૂન કરી નાખ્યું છે. પોલીસે ખૂનના આરોપસર કોઈ એક નાગરિકની ધરપકડ કરી, સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયો મૂળભૂત હક છે એનું ઉલ્લંઘન થશે? ચલો ડન. ઉપલેટામાં નહીં ભાઈ, ઉપલેટા થોડાક આગળ આવી જાઓ. અમે રાજકોટમાં છીએ, રાજકોટમાં આવી જાઓ. હવે પછી તમે કાલ સવારે એમ કહો કે સાહેબ અમારા ગામડે આવો, તો ગામડે વેબ સંકુલ કેમ કરવું? સમજાણું? ગામડે અમે અત્યારે આ ડિજિટલ માધ્યમથી ગામ ગામ સુધી એટલે જ પહોંચીએ છીએ, બરાબર. પણ તમારે ફિઝિકલી આવવું હોય તો તમારી નજદીકમાં જો કોઈ સેન્ટર ઊભું થયું છે ત્યાં તમારે જવું જોઈએ, રાઈટ. પછી થોડુંક તો અમારું રાખો, રાઈટ. ચલો, સાચો આન્સર શું આવશે? બધા લોકો કહે છે કે ઓપ્શન એ સાહેબ, સ્વતંત્રતાનો હક છે ને એ છીનવાઈ જાય છે. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે સાહેબ? તો ભારતીય બંધારણમાં 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપેલી છે. સાહેબ કઈ કઈ સ્વતંત્રતા છે? ભારતીય બંધારણ દ્વારા ભારતીય નાગરિકને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આપેલી છે. જેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, તમે કાંઈ પણ બોલી શકો પણ એ માપમાં, સમજો, રાઈટ. બોલી શકાય એવી જ વાત. કોઈ વ્યક્તિ વિશે તમે એનો વિરોધ કરી શકો છો, પણ ખરાબ ભાષામાં નહીં, નીચી પડતી ભાષામાં નહીં, ખોટી રીતના નહીં. સમજાઈ ગયું? ખોટી રીતના એટલે બહુ ખોટી રીતના થતું હોય એવું કરવાનું નહીં. ચલો વધુ નથી કહેતો કાંઈ. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. તમે 5 જણા ભેગા થઈને બેહી શકો. પાછ તમે એમ કહો સાહેબ બોલો કર્ફ્યુ 144 લાગ્યું હોય ત્યારે ધોકા મારે ભાઈ, ત્યારે ભાગી જવાનું, ત્યારે તમારી આ સ્વતંત્રતા છે ને છીનવાઈ જાય, બરોબર ને? તમે આ લઈને આવો ના રે ના, તમે કર્ફ્યુ બરફ્યુ લગાડી, બધી વાત સાચી, પણ આ તો સ્વતંત્રતા છે ભાઈ, અમારે ભેગું થવું છે, મારે વ્યવહારે મારે છે, એને મોર બનાવે. ચલો, પછી મંડળો અથવા તો સંઘ રચવાની સ્વતંત્રતા. પછી ભારતના કોઈ પણ પ્રદેશમાં કે ગમે એ વિસ્તારમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તમને કોઈ ન રોકી શકે. કર્ણાટકનો વ્યક્તિ અહીંયા આવી અને કોઈ જગ્યાએ ફરતો હોય તો આપણે રોકી શકતા નથી. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. તમને એમ લાગે કે સાહેબ મારે ગોવા જઈને સેટલ થઈ જવું છે, ગોવા વાળા તમને સ્વીકારતા હોય, એ તમને ત્યાં બધું પોહાતું હોય ભાડું, તો તમે ત્યાં સેટલ થઈ શકો છો. ગમે તે વ્યવસાય, કામકાજ કે વેપાર ધંધા કરવાની સ્વતંત્રતા આપેલી છે. તો આવી અલગ અલગ સ્વતંત્રતાઓ જે છે, સ્વતંત્રતાઓ ભારતીય નાગરિકને પ્રાપ્ત થતી હોય છે આપણા ભારતીય બંધારણ અંતર્ગત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને એ છે ક્વેશ્ચન નંબર, અરે બાપરે, ચલો ક્વેશ્ચન નંબર, અરે બાપરે, ક્વેશ્ચન નંબર, અરે બાપરે, હવે તો આવી જા, ક્વેશ્ચન નંબર 17. જો આપણે આવવાનું હતું છેલ્લી સ્લાઇડ ઉપર. ધરપકડ કરાયેલ કે પછી કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિ છે તેની ધરપકડ કર્યાની 24 કલાકમાં સૌથી પહેલા સૌથી નજીકમાં રહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરવામાં આવતો હોય છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં. પછી ઘણા બધા બીજા નિયમો હોય ને કે ભાઈ કોઈ સ્ત્રી છે તો એને તમે રાત્રે ન પકડી શકો, બરાબર. કોઈ સ્ત્રી છે તો એ પુરુષ પોલીસ જઈ અને એને નથી પકડી શકતી, તો એના માટે એને કોઈ એક સ્ત્રી પોલીસ છે એને સાથે લઈ જવી પડતી હોય છે અને એની અટકાયત એવી રીતના થાય. ઘણા બધા નિયમો છે. રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે? મૂળભૂત ફરજો, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે માનવ હકો? આ ક્વેશ્ચન એવો છે થોડોક અઘરો, મતલબ કે આવું ક્યારે આપણે સાંભળ્યું નથી, રાઈટ. લગભગ આપણે આવું ક્યાંય સાંભળ્યું નથી, કારણ કે આપણે 9મા ધોરણનું પાઠ્યપુસ્તક ભણ્યા નથી. કવિ શું કહે ફરી વાંચો? રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે? કાંઈક એવું છે જે એને ઓછું કરે છે, કેન્દ્રિત કરે છે એમ કહી શકીએ, રાઈટ. તો કાંઈક એવું છે કે જે એનું વિસ્તરણ કરે છે, બરાબર. તો એ તમારે મને કહેવાનું છે. એક જગ્યાએ મૂળભૂત હક છે અને એક જગ્યાએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ચાલો હું તમને કહી, મૂળભૂત હકો છે ને એ રાજ્ય જે છે એ રાજ્યની સત્તા, એ સત્તાને મર્યાદિત કરે. શું કરે છે? મર્યાદિત કરે છે. જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે જેને આપણે ડીપીએસપી કહીએ છીએ, રાઈટ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે, એ શું કરે છે? એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. આવા પ્રશ્નો આપણે ક્યાંય જોયા હોય નહીં, પણ સાહેબ તમારે આ દેખાડવું પડશે, પ્રૂફ દેખાડવું પડશે કે ભાઈ આ આપણા પાઠ્યપુસ્તકમાંથી છે. કલ્યાણકારી રાજ્ય જે છે એની સ્થાપના માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી આપેલા છે અને એનો મુખ્ય ઉદ્દેશ જ તે છે કે રાજ્ય જે છે એનું કલ્યાણ કરો, બરાબર. હવે અહીંયા જો મૂળભૂત હકો જે છે
એ મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ છે નહીં, છતાં પણ એકબીજાથી અલગ છે. બરાબર. ચલો, બંધારણે આપેલ મૂળભૂત હકો પૈકી કયા હકનો સમાવેશ થતો નથી? સમાનતાનો હક, શોષણ, મિલકત કે પછી સ્વતંત્રતા? આમ જોઈએ તો આ ક્વેશ્ચન ફૂટી ગયો કહેવાય, કારણ કે થોડીક વાર પહેલા તમે વાત કરી લીધી છે. ચલો એક વખત દોસ્તો લાઈક અને શેર કરી દો. જો કામ પસંદ આવતું હોય ને તો પછી એક નાનકડું એક ટેરવાથી તમારે આમ કે શેર કરવાનું છે. એ શેર કરવાથી કોઈક વ્યક્તિને આ જગ્યા દેખાઈ જાય, આ જગ્યા દેખાઈ જાય, જો કદાચ એનો ઉદ્ધાર થઈ જાય તો તમને કેવડું પૂન થવાનું છે એ વિચાર. બરાબર. યસ, ઘણા લોકો મૂંઝાશે, ઘણા લોકો કન્ફ્યુઝ થશે, ઘણા લોકો ડિમોટિવેટ થશે, આવું બધું થશે. રાઈટ, આ ચોપડીમાંથી જ પ્રશ્નો નીકળે છે. યસ વિપિનભાઈ, એક એક પ્રશ્નો આપણે એક એક લીટીએ લીટી ઉપાડી લીધી છે, એમાં કાંઈ ઘટવા દીધું નથી. બરાબર. સેજ ચોંટું છું ક્યારેક ક્યારેક, એ થોડુંક જતું કરજો. થોડા ક્વેશ્ચન ઈઝી છે. ઓકે ચાલો, સાચો આન્સર અહીંયા શું બનતો હતો? ઈઝી એટલે લાગે છે કે તમે વાંચી લીધું છે. મિલકતનો અધિકાર છે, એ મિલકતના અધિકારને રદ કરવામાં આવેલો છે. આ વાતને આપણે સમજવાની છે. મૂળભૂત હકો મેં તમને કીધું, સમાન, સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરુદ્ધનો હક, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતા અને બંધારણીય ઇલાજો. સમસ્ત શોધ સંસ્કૃતિ ઉપચાર કે સમસ્ત શોધ સંસ્કૃતિ ઇલાજ, એવી રીતના કંઈક આપણે રાખવાનો પ્રયત્ન કર્યો. પણ આની પહેલા મિલકત ધરાવવાનો હક હતો, એને મૂળભૂત હકમાંથી કાઢી નાખવામાં આવેલ છે. હવે વિશેષ વિગત એમાં કઈ આપણે જવું નથી. સમાનતા, સ્વતંત્રતા, શોષણ, ધાર્મિક, સાંસ્કૃતિક અને બંધારણીય ઇલાજો. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ, આમુખમાં સુધારો કયા સંશોધન દ્વારા કરવામાં આવ્યો? 42મો, 44મો, 61મો કે પછી 69મો? ચલો, હસમુખ પટેલ સાહેબના આવા ક્વેશ્ચન હોય ને, થોડોક ટાઈમ રહ્યો, જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એના માટે આમ ભૂમ કરીને બોમ્બ ફૂટવા જઈ રહ્યો છે. રાઈટ? હા, માધવી પરમાર એમ કહે છે સાહેબ અત્યારે મેં વાંચ્યું એટલે ઈઝી લાગે છે, પેલા નહોતું લાગતું. જિંદગી બહુ એજ ટ્રેકમાં જઈ રહી છે. રાઈટ? બધું ઈઝી લાગશે જ્યારે તમે એને સારી રીતના સમજશો. સમજાઈ ગયું ને? એટલે વાંચતા રહેજો, ખાલી આજ નો જોવું, વાંચવું જરૂરી છે. અહીંયા સાચો આન્સર 42મો બંધારણીય સુધારો આવે. 42મો બંધારણ સુધારો કઈ છે મહત્વનો ખરો? 42મા બંધારણ સુધારાને કઈ કહેવાય છે? ઈસવીસન 1976ની સાલમાં 42મો બંધારણીય સુધારો થયો, અને આમાં આમુખ જે છે એ આમુખમાં સાર્વભૌમ શબ્દ, રાઈટ, પછી સમાજવાદી, પછી બિન સાંપ્રદાયિક વગેરે જેવા શબ્દોનો ઉમેરો થયો. સાથોસાથ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જેવા શબ્દોનો ઉમેરો થયો. સાહેબ યાદ નથી રહેતું કઈ સાલમાં? ઈસવીસન 1976ની સાલમાં. સાહેબ તમને કઈ રીતના યાદ રહી ગયું? ઈસવીસન 1976 હાથડો લેડ લેવાનો હોય. 4 + 2 72મો બંધારણ સુધારો કેટલામાં થાય? ઈસવીસન 1976માં થાય. 44મો બંધારણ સુધારો કરવો હોય તો જો આ 197 તો લેડ લેવાનું થાય છે. રાઈટ? 4 + 4 એટલે શું થાય? તો કે 8 થાય. ઈસવીસન 1978માં 44મો બંધારણ સુધારો હતો. 76ની સાલમાં 42મો બંધારણ સુધારો હતો. આ બંધારણીય સુધારામાં ઈસવીસન 1976ના 42મા બંધારણ સુધારામાં આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જેવા શબ્દોનો ઉમેરો થયો. ડન? ઓકે, બતાવો. આર્યું ઈસવીસન 1942મો બંધારણીય સુધારો. 42મો બંધારણીય સુધારો. આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આમુખ જે છે એ આમુખ કેટલા વાક્યનું બનેલું છે? 1, 3, 4 કે 5? મસ્ત ક્વેશ્ચન છે. આમુખ કેટલા વાક્યનું બનેલું છે? અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ,
સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક તરીકે એવું કંઈક છે. હમણાં હું તમને જોઈને કહું. એક જ તે પાકું. અરે ભાઈ આખો ફકરો આપીશું તો બહુ મોટો એવો. ત્યારે ક્યાં જશો? એક કેનારા લોકો છે તો આ માછલીબાઈ જેની કોર જાય છે એની કોર જોવાનું છે. માછલીબાઈ જે છે માછલીબાઈ એક કોર ગઈ તો એક સાચો છે. આપણું બંધારણ છે ને એ બંધારણના પૃષ્ઠનો જો કદાચ તમે ગુજરાતી ભાષામાં અનુવાદ જોયો હોય તમને નહીં દેખાય, કદાચ વ્હાઈટ વ્હાઈટ દેખાશે પણ કવિ વાંચીને તમને સમજાવે છે. આમુખ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ થાય એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26મી નવેમ્બર ઈસવીસન 1949 માગસર સુદ 7મ વિક્રમ સંવંત 2006 ના રોજ આથી આ સંવિધાન અપનાવીએ છીએ, તેને અધિનિયમિત કરીએ છીએ અને પોતાની જાતને જ તે અર્પિત કરીએ છીએ. આવું કવિ અહીંયા કહેવા માંગે છે. કાલે પ્રશ્ન પૂછી નાખે કે બંધારણમાં આમુખ જે છે આમુખ કેને રિપ્રેઝન્ટ કરે, કે કોને આપે છે દોસ્તો, અર્પિત કોને કરે છે? આપણે થાય તો બંધારણ સભાના અધ્યક્ષ છે એને આપતા છે, કે પછી જે મીટિંગ કરી સૌથી વધુ ફાફડા જલેબી ખાધા છે ને. જેમ કે અમારામાં કદાચ મારા શિક્ષક વર્ગમાં મીટિંગ થાય ત્યારે અકરમ સાહેબ છે એ જબરદસ્ત ઉલાડે, બરાબર. તો એમ કે ભાઈ અકરમ સાહેબ નહીં, એવી રીતના નહીં. વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિને અર્પિત કરીએ છીએ, પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. ઓકે, ચલો આ ફૂલ સ્ટોપ છેક છેલ્લે લાગે, બરાબર ને. આમાં જો ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એક કાળા અક્ષરથી બતાવી છે. ચલો આ એ જ વાત છે પણ એને અલગ અલગ રીતના દર્શાવી. ચલો કે 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ લેખિત બંધારણ ધરાવતો નથી? જર્મની, અમેરિકા, ઇઝરાયલ કે પછી બાંગ્લાદેશ? ચલો જલ્દીથી આન્સર કરજો. નીચેનામાંથી કયો દેશ છે જે લેખિત બંધારણ ધરાવતો નથી? બંધારણના મુખ્ય બે આમ પ્રકારો જોઈએ ને, એક છે લેખિત અને એક છે અલેખિત બંધારણ. લેખિત બંધારણ સૌથી મોટું હોય જો કોઈ રાજ્યનું, તો એ રાજ્ય છે અલાબામા રાજ્ય. તમને બધાને ખ્યાલ છે. પરંતુ એ અલગ રીતના, ભારત એક સંઘ રાજ્ય છે, રાઈટ. એટલે કે ભારત જે છે એ ભારતમાં કોઈ એક કેન્દ્ર જે છે એ કેન્દ્રમાં જે સત્તાનો વહીવટ થશે. અલગ અલગ રાજ્યો ખરા પણ આ બધા જ રાજ્યો છે એ કેનો ભાગ છે? કેન્દ્રનો. એટલે તે બંધારણનો અનુચ્છેદ કંઈક એવું કહે છે, ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. કેનો બનેલો સંઘ છે? રાજ્યોનો બનેલો સંઘ છે, રાઈટ. આપણે બે પ્રકારની નાગરિકતા નથી, ગુજરાતી નાગરિકતા નથી, આપણી એક જ નાગરિકતા છે, ભારતીય નાગરિકતા. ત્યાં બે પ્રકારની નાગરિકતા હોય, જે તે રાજ્યનો હોય એની નાગરિકતા હોય અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની નાગરિકતા હોય તો બે નાગરિકતા. આપણે એવું નહીં, આપણે એક જ તે. સમજાઈ ગયું? ચલો અહીંયા સાચો આન્સર શું આવશે? ફિક્સ છે કે અપવાદમાં છે ઇઝરાયલ, બરાબર. ચર્ચામાં રહેતું હોય છે. બ્રિટન અને ઇઝરાયલ જે છે એ અપવાદમાં છે. આ બંનેમાં આપણે જોઈએ છીએ અલેખિત બંધારણ જોવા મળે છે, બાકી બધા લેખિત બંધારણ. આખા વિશ્વનું અલગ અલગ દેશોને જોઈ, અલગ અલગ દેશોમાં રહેલી ખૂબી ખામીને ચેક કરી, ઘણી બધી મીટિંગો કરી, 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય પસાર કરી અને અંતે ભારતીય બંધારણ છે એ બંધારણ સભા દ્વારા અધિનિયમિત કરવામાં આવેલું, મતલબ કે બનાવવામાં આવેલું છે. સમજાય છે દોસ્તો? તો આમ કહી શકીએ કે ભાઈ ફરી એક વખત એમાં ફ્લેક્સિબિલિટી રાખી છે. જો કદાચ કાંઈ સુધારા યોગ્ય છે તો એનો સુધારો કરશું. જરાય અભિમાન નહીં ભાઈ આમ બનાવી દીધું તો આમાં કાંઈ સુધારો થઈ શકે નહીં. વારંવાર બંધારણીય સુધારાઓ થયા છે, રાઈટ. એટલે આપણા બંધારણને એટલું આપણે જટિલ નથી રાખ્યું કે એટલું પોચું નથી રાખ્યું. ત્યાં જરૂર છે ત્યાં આપણે થોડાક લિબરલ પર થયા છીએ, ત્યાં જરૂર નથી એ જગ્યા પર થોડાક આપણે કડક પણ થયા છીએ. એવું એક સુંદર બંધારણ જો કોઈ દેશનું તૈયાર થયું હોય તો ગર્વથી કહી શકીએ કે એ આપણા દેશ ભારતનું બંધારણ છે, રાઈટ. ચલો તો ઇઝરાયલ અહીંયા સાચો આન્સર આવશે. બેન્જામિન નેતાન્યાહુ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારતીય સહિત દુનિયાના બધા જ લોકશાહી બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ અને બંધારણ સભાએ બંધારણ જે છે લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું છે.
પ્રશ્ન નંબર 22 નીચેનામાંથી કયા વિષયને સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવેલો નથી? આરોગ્ય, વેપાર, સંઘો, દીવાની અને ફોજદારી બાબતો કે પછી આર્થિક બાબતો? તમને બધાને કેવું, એક છે સંઘ યાદી, બરાબર, એક હોય છે રાજ્ય યાદી અને એક હોય છે સંયુક્ત યાદી. હા કે ના? એક હોય છે સંયુક્ત યાદી, એક હોય સંઘ યાદી, એક છે રાજ્ય યાદી. આ સંઘ યાદીને આપણે કેન્દ્ર યાદી કહીશું. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. બરાબર, આપણે કહેવાનું કેસરી કરવાનું છે ભાઈ. શું કરવાનું છે? કેસરી. કેસરી બોલે તો 97, 48, 66. કેસરી કરવાનું. શું કરવાનું છે? કેસરી કરવાનું છે. પેલા તો આ મગજમાં ચડાવી દેજો. કાલે સવારે તમારી પરીક્ષા લેવાય ને એ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સંઘ યાદીમાં કેટલા વિષયો? 97 વિષયો છે. કાયદો ઘડવાની સ્વતંત્રતા એ સંસદને આપેલી છે, સંરક્ષણ બાબતની, વિદેશ બાબતને, અણુશક્તિ ને. કાલ સવાર તમારા ઘરની નીચેથી કોલસો મળે, તમે કોઈક ના અમારું છે, નહીં રાજ્યનું નહીં, કેન્દ્રનું ગણાય. કેનું ગણાય? કેન્દ્રનું. વીમો અને બેન્કિંગ ને બધું કેમ આવે? એમાં આવે. રાજ્ય યાદીમાં 66 અલગ અલગ વિષયો આવે, જેમાં શિક્ષણ ને, કૃષિ ને, આરોગ્ય અને ભૂમિને લગતી બાબતોની બધું આવે. ત્યારે સંયુક્ત યાદીમાં 47 વિષયો આવે. કેટલા આવે? 47. જે બંને એમાં કાયદાઓ જે છે કાયદાઓ ઘડી શકે. સમજાય છે? ચલો, તો આપણે કઈ રીતના આને યાદ કરીશું? આપણે યાદ કરીશું આવી રીતના કેસરી કરવાનું. શું કરવાનું? કેસરી. કે એટલે 97, 47, 66. બરાબર, 97, 47, 66. હવે ફોન એને મૂકી દો. આપણા બંધારણમાં, આપણા પુસ્તકમાં અત્યારે જે દીધેલું છે ને એને આપણે જોવાનું છે. હવે પૂછશે તો આપણે જોઈ લેશું. રાઈટ? ડન? ચલો, ફરી એક વખત આવ્યા સાહેબ 100 આવે. હું એમ કહું છું કે તમારું પાઠ્યપુસ્તક હજી એને 97 જ કહે છે. મને ખબર 100 થયા. તમારું પાઠ્યપુસ્તક એને 97 જ કહે છે. શું કરશો? ક્યાં જશો? કહાં જાઓગે આપ? બરાબર, બાકી 100 ને 61 ને 52 આમ કંઈક છે ને, રાઈટ? ચલો એને લઈ લઈએ આપણે. 100, 61 અને 52. રાઈટ? 100, 61 અને 52. ચલો એને લઈ લીધા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આરોગ્ય અહીંયા સાચો આન્સર હતો. હવે શેનો સમાવેશ થાય છે એ મેં તમને અહીંયા આપી દીધેલું છે. કયા કયા વિષયોનો સમાવેશ થાય છે એ દઈ દીધેલું છે. એ તમને પીપીટીમાં પીડીએફ સ્વરૂપે જ્યારે મળશે ત્યારે મળી જશે. કટોકટી જ્યારે લાગે એ સમય દરમિયાન ભારતનું બંધારણ કઈ વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે? સમવાયતંત્રી, સમાજવાદી, એકતંત્રી કે પછી એક પણ નહીં? તમારી જીસીઆરટી જે કહે છે અને લેટેસ્ટ જીસીઆરટી જે કહે છે એ જ મેં તમને તમારી સમક્ષ મૂકી દેખાડ્યું છે. રાઈટ? ભારતમાં ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનું વર્ણન છે? તો કે ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીનું વર્ણન છે. ઇન્દિરા ગાંધીના સમય દરમિયાન એક કટોકટી લાગી હતી. શું કામ એવી વાત કરો છો? એક જ તે ટાર્ગેટ કોઈ નથી કરતો, પણ આપણું એક મૂવી હતું હેલારો. અને આ હેલારો મૂવીમાં ઓલો ભાઈ આવે છે બારગામથી, એટલે એમ કે છે કે તને ખ્યાલ છે સરકારે કટોકટી લગાડી. તો ઓલો પ્રશ્ન પૂછે કે ભાઈ કટોકટી એટલે શું? તો કે કટોકટીમાં એવું થાય સરકાર તમારી સુધી આવી ન કે તમે સરકાર સુધી ન આવી. કટાક્ષ ભર્યો પણ બહુ આમ સ્પર્શી જાય એવો આન્સર હતો કે કેવી સરકાર આપણી પાસે આવી છે કે આપણે સરકાર સુધી પહોંચી શક્યા છીએ. સમજાઈ ગયું? એ કટોકટી સમય દરમિયાન સ્ત્રીઓની મનોદશાને વર્ણવતું એક પિક્ચર એટલે હેલારો. રાઈટ? કે વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ, મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું આજે, પહોળું થયું ઓલું, હજડબમ પાંજરું પહોળું થયું. ઊંઘી જ નહીં, હું તો ઊંઘી જ નહીં, થોડાક સપના જોવાને આજે ઊંઘી જ નહીં. સમજાઈ ગયું? રાઈટ? તો સ્ત્રીની મનોદશાને વર્ણવતું એક ખૂબ સુંદર એવું એક પિક્ચર હતું. તો એમાંય કટોકટીની વાત કરી છે. રાઈટ? તો જો તો ક્યાંથી ક્યાં નીકળી આપણે? તો આ કટોકટી 3 પ્રકારની છે. અનુચ્છેદો કયા કયા? અનુચ્છેદ નંબર 352, અનુચ્છેદ નંબર 356 અને અનુચ્છેદ નંબર 360 નો સમાવેશ થાય. 60 નો સમાવેશ એટલે નાણાકીય કટોકટી. કોઈ દી લાગી છે નહીં, માતાજી કરે કોઈ દી લાગે નહીં. ભારતમાં કોઈ દી નાણાકીય કટોકટી આજ દિવસ સુધી લાગી છે નહીં. અનુચ્છેદ નંબર 352 અંતર્ગત જે કટોકટી છે એ કોઈ યુદ્ધ થઈ ગયું, બાહ્ય આક્રમણ થઈ ગયું, રાઈટ, સશસ્ત્ર બળવો થઈ ગયો, એ સમય દરમિયાન રાષ્ટ્રીય સલામતી નો જોખમાય એટલા માટે દેશ જે છે એ દેશમાં આ કટોકટી જે છે કટોકટી લાગે. પછી તો કે પછી બીજી કટોકટી કઈ? તો કે કોઈ એક રાજ્ય છે, એ રાજ્યમાં કોઈ કાયદો કે વ્યવસ્થા છે એની પરિસ્થિતિ પડી ભાંગે,
તો એ સમય દરમિયાન રાજ્યનો વહીવટ જે છે કોના હસ્તગત વહી જાય? રાષ્ટ્રપતિ હસ્તગત વહી જાય છે, રાઈટ? અને એ જગ્યા પર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે. શું લાગુ પડે? રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, રાઈટ? આ એક બળવો હતો, વિદ્રોહ હતો, કોઈ યુદ્ધ છે એ સમય દરમિયાન. પછી રાજ્યમાં કોઈ એવી પરિસ્થિતિ સર્જાણી તો, અને નાણાકીય, એટલે નાણાકીય રીતના, જેવી રીતના આજે તમને ખ્યાલ છે શ્રીલંકા છે એમાં નાણાકીય કટોકટી લાગી હમણાં. કઈ છે જ નહીં, બચારા પાસે શું કરે? પાકિસ્તાનમાં બહુ જલ્દી નાણાકીય કટોકટી લાગવાની છે, કઈ વધ્યું જ નથી. પાકિસ્તાન જ બધા વાપરી રહ્યા છે કે એક કામ, તાર પૈસા જોઈશે, આલે 5 રૂપિયા, હાલ બોલ. રશિયા વિરુદ્ધ બોલ, આલે 10 રૂપિયા બીજા. યુક્રેન જે છે, યુક્રેનને તું તારથી જેટલી હેલ્પ થાય એટલી કર, અમે તને દેશું પણ વાયા તારાથી જવી જોઈએ આગળ. પાકિસ્તાન પાસે બચારા પાસે કે છે જ નહીં અત્યારે, એટલે પાકિસ્તાન બધા એમ કે હા તમે ખાલી પૈસા આપો અમને. સમજાય છે આખી વાત, રાઈટ? તો આવું કંઈક થઈ રહ્યું છે. હમણાં જર્મની આવીને બધી કોર ફેરવીને ગયું. જર્મની પહેલા વિશ્વયુદ્ધનું કારણ, બીજા વિશ્વયુદ્ધનું કારણ, મન લાગે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ જર્મની છે. ચીનને જઈને કહી દીધું, ચીનને કહી દીધું ચોખ્ખું, રશિયાને કયો ભાઈ એટમ બોમ્બ કઈ નહીં હો. એટલે રશિયા કે ચીને કહી દીધું ભાઈ એટમ બોમ્બ કઈ નહીં એમ, બરાબર? કઈ વાંધો નહીં, પાછા રશિયા વિરુદ્ધ યુક્રેન ને, યુક્રેન વિરુદ્ધ રશિયાને આવી ગેમ કરીને વયું ગયું ચીન. આ જર્મની છે, એટલે જર્મની મને લાગે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ ન બને, રાઈટ? કારણ કે ગમે એમ તો વંશ વેલો એમનામાં જ આવવાનો ને હિટલર વાળો. એક તંત્રી અહીંયા સાચો આન્સર છે, એટલે કે કેન્દ્ર હસ્તગત બધું હોય છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે પછી સશસ્ત્ર બળવા જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર થાય છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગતી હોય અથવા તો બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્ય જે છે, રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય, ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડે છે. ત્રીજું, સતત ભાવમાં વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય, ફુગાવો, ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટી જે છે, કટોકટી અને આ ત્રણેય જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્રી, એકંદરે એક તંત્રી વ્યવસ્થા જે છે એમાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્રી સ્થગિત થઈ જાય છે. કેવું થઈ જાય છે? એક તંત્રી. સાહિત્યનો મેરેથોન પણ ગોઠવીશું, બધું ગોઠવીશું, બરાબર ને? રાઈટ? ધીમે 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 બધું આવશે, થોડોક સમય જાળવજો, બરાબર? ધીમે ધીમે કરી, મારો પ્રયત્ન હશે, મારી પાસે જે છે એ હું ખુલ્લો પટારો મૂકી દેવાનો છું. સમાજમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોના હસ્તગત હોય? લોકો પાસે, સમાજ પાસે, અર્થશાસ્ત્રીઓ પાસે કે પછી રાજ્ય પાસે? સમાજમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોની પાસે હોય? હવે જ્યારે સમાજવાદી શબ્દ સમજીએ ને, એમાં આ બધું દીધેલું હોય છે. સમાજવાદી, તમે બંધારણ કે પછી તમારો પાઠ્યપુસ્તક ઓપન કરશો એમાં દીધેલું છે, રાઈટ? સમાજવાદી શબ્દ ક્યારે એડ થયો? 42મો બંધારણ સુધારો ઈસવીસન 1976 ની સાલ, રાઈટ? કટોકટી શાસન દરમિયાન તે સમાજવાદી શબ્દ છે, એ સમાજવાદી શબ્દ અંદર ઉમેરાયો છે, રાઈટ? સામાજિક ક્રાંતિ એટલે સામાજિક અને આર્થિક સમાનતા અને કલ્યાણકારી રાજ્યની સ્થાપના થાય એવી ક્રાંતિ. આ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી જ ડેટા છે, મારા ઘરના કોઈ છે નહીં. ઓકે, અહીંયા સાચો આન્સર ABCD અલગ અલગ કરી રહ્યા છે કે સમાજમાં ઉત્પાદન, જે સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોના હસ્તગત હોય? પેલા તો સમાજમાં નહીં, સમાજવાદ. ટોપિક જ સમાજવાદ છે. કોની પાસે હોય છે? રાજ્ય પાસે રહેતી હોય. સમાજવાદી કરી અને એક મસ્ત એવો ટોપિક આપ્યો છે, એમાં આ મસ્ત સમજાવેલું છે. ડન? ચલો. નેક્સ્ટ એન્ડ ધી લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે સેશન. ભારતના બંધારણમાં આખરી સર્વનું સત્તા કોણે આપેલી છે? મતલબ સર્વોચ્ચ કોને દઈ દીધી છે? સંસદ, ભારતના લોકો, કારોબારી કે પછી સર્વોચ્ચ ન્યાયાલયને? ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે સેશન. લોકશાહી, લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે થતું શાસન, ચાલતું શાસન, એની વાત છે અહીંયા, રાઈટ? લોકશાહી, અંગ્રેજીમાં કહીએ ડેમોક્રેસી. ડિમોઝ નામનો એક શબ્દ છે. ડિમોઝ અને ફોબોસ નામના ઉપગ્રહો છે. આ ડિમોઝ નો મતલબ થાય છે લોકો. લોકશાહીમાં ડિમોઝ, ડેમોગ્રાફી જે છે, રાઈટ? માય મિસ્ટેક. ડેમોગ્રાફી એટલે શું થશે? ડેમોગ્રાફી એટલે થશે વસ્તી ગણતરી. ડેમોક્રેસી એટલે થશે લોકશાહી, રાઈટ? એમાં ક્રેટોસ નામનો શબ્દ છે. કયો શબ્દ છે? ક્રેટોસ નામનો શબ્દ. અને ક્રેટોસ નો મતલબ શું થશે? ડેમોસ નો મતલબ થયો લોકો, ક્રેટોસ નો મતલબ થશે સત્તા. કોની સત્તા? લોકોની સત્તા. અબ્રાહમ લિંકન શું કહે છે? લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે થતું ચાલતું શાસન, એને આપણે લોકશાહીના નામે ઓળખીએ
છીએ, રાઈટ? ચલો અહીંયા સાચો આન્સર શું આવશે? ભારતના બંધારણમાં આખરી સર્વનું સત્તા કોની પાસે છે? કોની પાસે હોય? ભારતના લોકો પાસે છે, રાઈટ? કારણ કે આપણે લોકશાહી દેશ છીએ. આપણે જ તે નક્કી કરેલો કોઈ એક વ્યક્તિ સૌથી ઊંચા પદ પર બિરાજમાન હોય છે. સમજાય છે? એટલે લોકો દ્વારા ગમે એમ તો આપણો રિપ્રેઝેન્ટેટિવ છે, આપણને રિપ્રેઝેન્ટ કરે છે. આપણે કહી એ કરવું જોઈએ, થાય ન થાય મને નથી ખબર, પણ આવું કંઈક રહેતું હોય છે. કેટલું પાવરફુલ હશે, વિચારવા જેવી વાત છે. જે પણ લોકોએ વિશ્વયુદ્ધનો એક મેં મસ્ત એવો વિડીયો બનાવ્યો, નથી જોયો? આની પહેલાનું જે ચોપડીનો લેક્ચર હતો એમાં જોજો. 1 કલાક સતત વિશ્વયુદ્ધ 1 અને વિશ્વયુદ્ધ 2 સમજાવ્યા છે. હું ખાતરી સાથે કહું છું કે તમે ફેન બની જશો એ લેક્ચરના, તમને બહુ આનંદ આવશે. બરાબર? તમને એકદમ સચોટ ડેટા, બહુ ઇઝીલી એક્સપ્લેન કરેલો ડેટા તમને ત્યાં મળવાનો છે. રાઈટ? જેટલા પણ લોકો જોડાયા, પહેલા એક વખત જો આ લેક્ચરને શેર કરવાનો, સબસ્ક્રાઇબ કરવાનો, આ તો બધું ભૂલવાનું જ નથી. પણ નીચે કમેન્ટ જ્યારે ખતમ થાય ત્યારે જે કમેન્ટનું ઓપ્શન આવે ને, એમાં આ લેક્ચર કેવો રહ્યો, હવે કોઈ બીજા વિષય તમે મારી પાસે ભણવા માંગો છો, વેબ સંકુલ સંસ્થા તમારા માટે હવે શું નવું કરી શકે, તમારા તમામ સુઝાવો છે એ આવકાર્ય છે. અને આવકાર્ય તમે પાટણ ખાતે છો, ભાવનગર ખાતે છો, સુરત ખાતે છો, પાલનપુર ખાતે છો, તમે લગભગ બધી જગ્યાએ, ગાંધીનગર ખાતે છો, રાજકોટ મુકામે મારી પાસે રહી અને તમારે તૈયારી કરવી છે તો પોલીસ કોન્સ્ટેબલની એક બેચ મુકાઈ છે રાજકોટમાં, પીએસઆઈ ની બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, એમાં એડમિશન ઓપન છે, એમાં આવી શકો છો. રાઈટ? આ બધું સમયાંતરે રિવિઝન ટેસ્ટ, ડેઈલી, વીકલી, મંથલી ટેસ્ટ, ઓફલાઈન વિડીયોઝ, ક્વેરી સેશન, કરંટ અફેર્સ, ફ્રી કરંટ મેગેઝિન, પુસ્તકો, સ્ટડી મટીરિયલ, ગ્રાઉન્ડ કોચિંગની સુવિધા, હોસ્ટેલ સુવિધા, વેબ સંકુલની નિષ્ણાંત ફેકલ્ટી, અકરમ સાહેબ હોય તોય ભલે, જાડેજા સાહેબ હોય તોય ભલે, રાઈટ? હું થોડું ઘણું ભણાઈ લઉં છું, બરાબર? પણ હું ત્યાં મેનેજમેન્ટમાં ધ્યાન દઉં છું, એટલે હું રેગ્યુલર તમને ત્યાં મળી શકીશ. તો એવી રીતના જો કદાચ જોડાવા માંગતા હોય દોસ્તો, બધી બ્રાન્ચો આપણી જ છે, ખુદની જ છે. તમને જે નજીક લાગે એ બ્રાન્ચ સુધી તમે પહોંચી શકો છો અને તમે ભણી શકો છો, રાઈટ? ચલો મને કહેશો કેવો લાગ્યો લેક્ચર? મજા આવી? પાક્કું પાછો આવીશ, રાઈટ? ઓકે, ચલો સરસ, મળીએ પછી તો, હે? કરીએ ફરી એક વખત જમાવટ, રાઈટ? આ નેક્સ્ટ વીકમાં ક્યારે યુટ્યુબ લાઈવ હશે હું બહુ જલ્દી તમને હું સમજાવી દઈશ. રહ્યો ને, હું તમને કહી દઉં 23 તારીખે કંઈક નવું લઈને આવું છું, બરાબર? તો વેઇટ કરજો એનો. અને જે પણ વિદ્યાર્થીઓ ઈચ્છુક છે અહીંયા મોકલી દેજો, ભાવનગર મોકલી દેજો, ગાંધીનગર મોકલી દેજો, બધી સંસ્થાને પ્રેમ આપજો. બસ આમ નામ તમારો પ્રેમ વેબ સંકુલ તરફ વરસાવતા રહેજો, એવી જ આશાઓ સહ આપનો મિત્ર અભિજીત ઝાલા સાઇનિંગ ઓફ. જય હિન્દ, જય ભારત.